આ વાર્તા ઉત્તર પ્રદેશના એક ખૂબ જ જૂના અને ધાર્મિક શહેર બનારસની નાની અને સાંકડી ગલીઓથી શરૂ થાય છે. બનારસ, જેને કાશી પણ કહેવામાં આવે છે, ત્યાંની હવામાં આજ એક અલગ જ પ્રકારનો સુકૂન અને વૈરાગ્ય છે. સવારના સમયે ગંગા ઘાટો પર વાગતા ઘંટનો અવાજ અને હવામાં તરતી ચંદન તથા અગરબત્તીની સુગંધ કોઈના પણ મનને શાંત કરી દે છે. ઘાટના કિનારે લોકો સ્નાન કરે છે, સૂર્યદેવને જળ અર્પણ કરે છે અને પોતાની જિંદગીની મુશ્કેલીઓને ગંગાની લહેરોમાં વહેવાનો પ્રયત્ન કરે છે. આ જ ઘાટના એક જૂના અને વિશાળ શિવ મંદિરના પગથિયા પાસે એક વૃદ્ધ સ્ત્રી બેસી રહેતી હતી. લોકો તેને પાગલ કહેતા હતા, કેટલાક લોકો તેને ભિખારણ માનતા હતા અને કેટલાક લોકો તો તેને જોતા જ મોઢું ફેરવી લેતા હતા. તેનું નામ શું હતું તે કોઈ જાણતું નહોતું. બધા તેને બસ બુઢી અમ્મા કહીને જ બોલાવતા હતા. તેના ચહેરા પર કરચલીઓનું એક ઊંડું જાળ બિછાયેલું હતું, જે તેની ઉંમર અને તેના જીવનના કડવા અનુભવોની સાક્ષી પૂરતું હતું. તેના વાળ પૂરેપૂરા સફેદ થઈ ગયા હતા અને ગૂંચવાયેલા હતા. તે હંમેશા એક જૂની અને ઘણી જગ્યાએથી ફાટેલી મેલી સાડી પહેરી રાખતી હતી, પરંતુ તે વૃદ્ધ સ્ત્રીની આંખોમાં એક અજીબ ચમક હતી. તેની આંખો એવી લાગતી હતી જાણે તે માણસોના ચહેરાને નહીં, પરંતુ તેમની અંદર છુપાયેલા સત્યને વાંચી રહી હોય. તે આખો દિવસ મંદિરના પગથિયા પર બેસી રહેતી હતી. સામેથી પસાર થતા દરેક માણસને તે ખૂબ જ ધ્યાનથી જોતી હતી. અમીર, ગરીબ, સાધુ, સંત, વેપારી અને સામાન્ય લોકો બધા ત્યાંથી પસાર થતા હતા. કોઈ તેને 1-2 રૂપિયાનો સિક્કો આપી દેતું હતું, તો કોઈ કંઈ ખાવાનું પકડાવી દેતું હતું, પરંતુ તેને ક્યારેય કોઈની પાસે કંઈ માગતા જોવામાં આવી નહોતી. તે બસ પોતાનામાં જ મગ્ન રહેતી હતી અને ક્યારેક ક્યારેક ધીરે ધીરે કંઈ ગણગણતી રહેતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે જ ઘાટને થોડા અંતરે એક ખૂબ જ પ્રખ્યાત કાપડના વેપારી પંડિત રામનારાયણનું એક મોટું અને પૂર્વજોનું મકાન હતું. રામનારાયણ શહેરના ખૂબ જ સન્માનિત અને અમીર વ્યક્તિ હતા. તેમની રેશમી સાડીઓની ખૂબ મોટી દુકાન હતી. તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી. ઘરમાં નોકર ચાકર, ગાડીઓ બધું જ હતું. તેમની પત્ની સુમિત્રા ખૂબ જ ધાર્મિક વિચારોવાળી મહિલા હતી, જે દરરોજ સવારે તે જ શિવ મંદિરમાં પૂજા કરવા આવતી હતી, જ્યાં પેલી બુઢી અમ્મા બેસતી હતી. રામનારાયણ અને સુમિત્રાનો એક જ દીકરો હતો, જેનું નામ વૈભવ હતું. વૈભવ ખૂબ જ સુંદર અને હોશિયાર છોકરો હતો. રામનારાયણે તેને બાળપણથી જ ખૂબ જ લાડ પ્યારથી ઉછર્યો હતો. તેમણે ક્યારેય વૈભવને કોઈ વસ્તુની અછત થવા દીધી નહોતી. વૈભવે જ્યારે જે માંગ્યું તે તેને તરત મળી ગયું. તેને શહેરની સૌથી મોંઘી અને સારી શાળામાં ભણાવવામાં આવ્યો. સુમિત્રા તો વૈભવ પર પોતાનો જીવ વાળતી હતી. વૈભવ તેમના માટે તેમની આંખનો તારો હતો. જ્યારે સુમિત્રા મંદિર આવતી હતી તો અવારનવાર તે મંદિરના પગથિયા પર બેઠેલી તે બુઢી અમ્માને કંઈક ને કંઈક ખાવાનું જરૂર આપતી હતી. સુમિત્રાના મનમાં તે વૃદ્ધ સ્ત્રી માટે એક દયાની ભાવના હતી. બુઢી અમ્મા પણ સુમિત્રાને ખૂબ ધ્યાનથી જોતી હતી. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. વૈભવ ધીરે ધીરે મોટો થઈ ગયો અને પોતાના ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી જતો રહ્યો. રામનારાયણે તેના ભણતર પાછળ પાણીની જેમ પૈસા વાપર્યા. તેમને લાગતું હતું કે તેમનો દીકરો ખૂબ મોટો ઓફિસર બનશે અને તેમના ખાનદાનનું નામ વધુ રોશન કરશે. સુમિત્રા દિવસ રાત પોતાના દીકરાની પ્રગતિ માટે ભગવાન પાસે માનતા માંગતી હતી. દિલ્હી ગયા પછી વૈભવની જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. ત્યાંની ચકાચૌંધ અને તેજ રફતારવાળી જિંદગીએ તેને પોતાની તરફ ખેંચી લીધો હતો. શરૂઆતમાં તો તે રોજ પોતાની માતા સુમિત્રા અને પિતા રામનારાયણ સાથે ફોન પર વાત કરતો હતો. સુમિત્રા તેને વારંવાર પૂછતી હતી કે તેને ખાધું કે નહીં, તેની તબિયત કેવી છે. રામનારાયણ તેને હંમેશા એ જ સમજાવતા હતા કે મન લગાવીને ભણજે અને ખોટી સંગતથી દૂર રહેજે. વૈભવ પણ ખૂબ જ આદર સાથે રહેતો હતો કે તે તેમની દરેક વાતનું ધ્યાન રાખશે અને તેમને ક્યારેય નિરાશ નહીં કરે. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા, વૈભવના ફોન આવવાના ઓછા થઈ ગયા. ક્યારેક ક્યારેક તો તે અઠવાડિયા સુધી ઘરે ફોન કરતો ન હતો. ત્યારે સુમિત્રા ગભરાઈને તેને ફોન કરતી હતી, ત્યારે તે અવારનવાર એમ કહીને ફોન કાપી નાખતો હતો કે અત્યારે ખૂબ જ વ્યસ્ત છે અને પછી વાત કરશે. સુમિત્રાનું દિલ બેસી જતું હતું, પરંતુ તે પોતાની જાતને એમ કહીને આશ્વાસન આપી દેતી હતી કે તેમનો દીકરો પોતાના ભણતર અને કામમાં લાગેલો છે. એક દિવસ સવારના સમયે સુમિત્રા હંમેશની જેમ શિવ મંદિરમાં પૂજા કરવા માટે ગઈ. તે દિવસે તેના મનમાં ખૂબ બેચેની હતી. વૈભવનો છેલ્લા 1 મહિનાથી કોઈ ફોન આવ્યો ન હતો અને તે તેમના ફોન પણ ઉપાડી રહ્યો ન હતો. સુમિત્રાની આંખોમાં આંસુ ભરેલા હતા. તેમણે ભગવાન શિવ સામે હાથ જોડીને પોતાના દીકરાની સલામતીની પ્રાર્થના કરી. જ્યારે તે પૂજા કરીને મંદિરના પગથિયાની નીચે ઉતરી રહી હતી, ત્યારે તેમની નજર તે બુઢી અમ્મા પર પડી. બુઢી અમ્મા આજે તેમને જ જોઈ રહી હતી. સુમિત્રાએ પોતાના પર્સમાંથી 10 રૂપિયાની એક નોટ કાઢી અને બુઢી અમ્માની સામે રાખેલા માટીના નાના વાટકામાં નાખી દીધી. સુમિત્રા ત્યાંથી આગળ વધવાની જ હતી કે અચાનક બુઢી અમ્માએ ખૂબ જ ધીમા અને ભારે અવાજમાં કહ્યું,
કે જ્યારે મમતા આંધળી થઈ જાય છે ત્યારે તે પોતાના જ વિનાશનો રસ્તો તૈયાર કરે છે. સુમિત્રાના ડગલા ત્યાં જ થંભી ગયા. તેમણે પલટીને તે વૃદ્ધ સ્ત્રી તરફ જોયું. સુમિત્રાએ નવાઈ પામીને પૂછ્યું કે અમ્મા, તું આ શું કહી રહી છે? બુઢી અમ્માએ પોતાની ઊંડી આંખોને સુમિત્રાને જોતા કહ્યું કે હું એ જ કહી રહી છું જે તારા ભાગ્યમાં લખાઈ ચૂક્યું છે. માલકણ, તારો દીકરો હવે તારો નથી રહ્યો, તે દુનિયાનો થઈ ચૂક્યો છે જ્યાં ફક્ત સ્વાર્થ વસે છે. સુમિત્રાને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે બુઢી અમ્માને કહ્યું કે તું કેવી વાતો કરી રહી છે? મારો દીકરો ખૂબ જ સંસ્કારી છે અને તે જલ્દી જ ઘરે આવવાનો છે. તું પાગલ થઈ ગઈ છે અને તને કંઈ સમજ નથી પડતી? બુઢી અમ્માએ એક ફિક્કા સ્મિત સાથે કહ્યું કે સમય બધું સાફ કરી દેશે. માલકણ, બસ એ યાદ રાખશે કે જો છોડ જરૂરિયાત કરતાં વધારે પાણી મેળવે છે તેના મૂળ અવારનવાર ખૂબ જલ્દી સડી જાય છે. સુમિત્રાએ તે વૃદ્ધ સ્ત્રીની વાતને તેની માનસિક બીમારી સમજીને અવગણી દીધી અને ઝડપી ડગલે પોતાના ઘર તરફ પાછી ફરી. પરંતુ આખા રસ્તે તેમના મગજમાં બુઢી અમ્માના તે શબ્દો ગુંજતા રહ્યા. શું સાચે જ તેમનો દીકરો, લાડકો દીકરો વૈભવ બદલાઈ ગયો હતો? ઘરે પહોંચીને તેમણે રામનારાયણને આ વાત જણાવી. રામનારાયણે હસતા હસતા સુમિત્રાને સમજાવ્યું કે તે એક પાગલ ભિખારણ છે અને તેની વાતો પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. તેમણે સુમિત્રાને આશ્વાસન આપ્યું કે વૈભવ આવતા અઠવાડિયે જ પોતાનું ભણતર પૂરું કરીને પાછો બનારસ આવી રહ્યો છે અને પછી તેઓ બધા મળીને ખુશીથી રહેશે. થોડા દિવસો પછી ખરેખર વૈભવ બનારસ પાછો ફર્યો. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. સુમિત્રાએ આખા ઘરને ફૂલોથી સજાવ્યું હતું અને વૈભવની પસંદગીની ઘણી બધી વાનગીઓ બનાવી હતી. ત્યારે વૈભવ ઘરના દરવાજેથી અંદર આવ્યો ત્યારે સુમિત્રાએ દોડીને તેને ગળે લગાવી લીધો. રામનારાયણની આંખોમાં પણ ખુશીના આંસુ હતા, પરંતુ વૈભવના ચહેરા પર પેલી જૂની વાત નહોતી. તેના પહેરવેશ અને વાત કરવાની રીતમાં ઘણો બદલાવ આવી ગયો હતો. તેને ખૂબ જ ઠંડા ભાવે પોતાની માતાના ગળે મળવાનો જવાબ આપ્યો અને પોતાના પિતાના પગ પણ કોઈ શ્રદ્ધા વગર ફક્ત એક ઔપચારિકતા માટે સ્પર્શ્યા. રામનારાયણ અને સુમિત્રાએ આ વાત પર વધારે ધ્યાન આપ્યું નહીં, કારણ કે તેમને લાગ્યું કે તે મુસાફરીના કારણે થાકેલ હશે. પરંતુ ઘરના જૂના નોકર રામુ કાકાએ અનુભવી લીધું હતું કે નાના માલિક હવે પહેલા જેવા નથી રહ્યા. રાત્રે જમતી વખતે જ્યારે આખો પરિવાર એક સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠો ત્યારે રામનારાયણને ખૂબ જ ઉત્સાહ સાથે વૈભવને કહ્યું કે બેટા, હવે તું પાછો આવી ગયો છે તો મને ખૂબ ખુશી છે. હવે તું થોડા દિવસ આરામ કર અને ત્યારબાદ મારી સાથે દુકાન પર બેસવાનું શરૂ કરી દે, કારણ કે છેવટે તો આખો કારોબાર તારે જ સંભાળવાનો છે ને. વૈભવે પોતાના હાથમાં પકડેલો રોટલીનો ટુકડો પ્લેટમાં પાછો મૂકતા ખૂબ જ તીખા સ્વરમાં કહ્યું કે પિતાજી, હું તમારી આ નાની એવી દુકાન પર બેસવા માટે દિલ્હીથી ભણીને નથી આવ્યો. હું એક ભણેલો ગણેલો માણસ છું અને મારા પોતાના કેટલાક મોટા સપના છે. હું તમારા જૂના અને બોરિંગ કામમાં મારો સમય બગાડી શકું નહીં. રામનારાયણને પોતાના દીકરાના મોઢેથી આ વાત સાંભળીને ખૂબ મોટો આઘાત લાગ્યો. તેમણે જીવનમાં પહેલીવાર વૈભવના અવાજમાં આટલી વૃક્ષતા સાંભળી હતી. સુમિત્રાએ વચ્ચે બોલતા કહ્યું કે બેટા, તારા પિતાજીએ આટલી મહેનતથી આ વેપાર ઊભો કર્યો છે અને આ શહેરની સૌથી મોટી દુકાન છે, એને નાની ન કહે. વૈભવે પોતાના માતા તરફ ગુસ્સાથી જોતા કહ્યું, માં, તમે આ બધી વાતોથી નથી સમજતા. તમે બસ તમારા રસોડા અને મંદિર સુધી સીમિત રહો. આજની દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે અને મારે આ નાના એવા શહેરમાં મૂંઝાઈને નથી જીવવું. જમવાના ટેબલ પર એકદમ શાંતિ છવાઈ ગઈ. રામુ કાકા જે ત્યાં પાણી પીવડાવવા માટે ઊભા હતા તેઓ પણ ચૂપચાપ ત્યાંથી ખસી ગયા. રામનારાયણે પોતાના ગુસ્સાને શાંત કરતા વૈભવને પૂછ્યું કે તો પછી તું શું કરવા માંગે છે? તારી આગળની શું યોજના છે? વૈભવે પોતાની ખુરશી પાછળ ધકેલી અને ઊભા થતાં ખૂબ જ આત્મવિશ્વાસ અને અમુક હદ સુધી અભિમાન સાથે કહ્યું કે હું પાછો દિલ્હી જઈ રહ્યો છું અને ત્યાં મારો પોતાનો એક નવો બિઝનેસ શરૂ કરીશ. રામનારાયણે પૂછ્યું કે ત્યાં બિઝનેસ શરૂ કરવા માટે તારી પાસે પૈસા ક્યાંથી આવશે? વૈભવે તરત જવાબ આપ્યો કે મને તમારા પૈસાની કોઈ જરૂર નથી. મેં મારા માટે એક ઇન્વેસ્ટર શોધી લીધો છે જે મારા પ્રોજેક્ટ્સમાં પૈસા રોકવા તૈયાર છે અને એમ પણ હું હવે આપ લોકોની સાથે આ જૂની રીતે કહી શકું તેમ નથી. મારી પોતાની એક અલગ જિંદગી છે. આમ કહીને વૈભવ ત્યાંથી પોતાના રૂમમાં જતો રહ્યો અને જોરથી દરવાજો બંધ કરી દીધો. રામનારાયણ અને સુમિત્રા ત્યાં ટેબલ પર બેસી રહ્યા. તેમની સામે રાખેલું સ્વાદિષ્ટ ભોજન હવે તેમને ઝેર સમાન લાગી રહ્યું હતું. સુમિત્રાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને અચાનક પેલી બુઢી અમ્માની વાતો યાદ આવવા લાગી. તેને કહ્યું હતું કે તેમનો દીકરો હવે તેમનો નથી રહ્યો. તે રાત્રે તે મોટા આલિશાન ઘરમાં કોઈ પણ ઊંઘી શક્યું નહીં. રામનારાયણ આખી રાત પોતાના રૂમની બાલ્કનીમાં ઊભા રહીને સિગારેટ પીતા રહ્યા, જે તેમણે કેટલાય વર્ષો પહેલાં છોડી દીધી હતી.
તેમને સમજાતું નહોતું કે તેમના લાડકા દીકરાને અચાનક શું થઈ ગયું છે. શું આજ એ જ વૈભવ હતો જેને તેમને પોતાના ખભા પર બેસાડીને આખા શહેરની સૈર કરાવી હતી? બીજી સવારે જ્યારે સુમિત્રા વૈભવના રૂમમાં તેના માટે ચા લઈને ગઈ ત્યારે તેમણે જોયું કે વૈભવ પોતાનો સામાન પેક કરી રહ્યો છે. સુમિત્રાએ ગભરાઈને પૂછ્યું કે બેટા, તું આ શું કહી રહ્યો છે? વૈભવે માની તરફ જોયા વગર જ રૂખાશથી કહ્યું કે મેં તમને કાલે રાત્રે જ જણાવી દીધું હતું કે હું અહીં રોકાવાનો નથી. મારી આજે બપોરની ફ્લાઇટ છે અને હું પાછો જઈ રહ્યો છું. સુમિત્રાના હાથમાંથી ચાનો કપ છૂટીને જમીન પર પડી ગયો અને ચા આખી લાદી પર ફેલાઈ ગઈ. કપ તૂટવાનો અવાજ સાંભળીને રામનારાયણ પણ દોડતા ત્યાં આવી ગયા. તેમણે વૈભવને રોકતા કહ્યું કે તું આ રીતે અમને છોડીને ના જઈ શકે. અમે તારા માટે કેટલા સપના જોયા હતા. વૈભવે પોતાનો સુટકેસ બંધ કરતા અને ખૂબ જ કઠોર સ્વરમાં કહ્યું કે એ તમારા સપના હતા, મારા નહીં. તમે મને પાળી પોષીને મોટો કર્યો એ બદલ હું તમારો આભારી છું, પણ એનો અર્થ એ નથી કે હું મારી આખી જિંદગી તમારી મરજી મુજબ જીવીશ. આ વાતો રામનારાયણના દિલમાં ખંજરની જેમ ઉતરી ગઈ. તેમણે પોતાના દીકરાને રોકાવા માટે ઘણું સમજાવ્યું, પરંતુ વૈભવે તેમનું એક ન સાંભળ્યું. તે પોતાનો સામાન લઈને ઘરની બહાર નીકળી ગયો અને બહાર ઊભેલી એક ટેક્સીમાં બેસીને ત્યાંથી જતો રહ્યો. રામનારાયણ અને સુમિત્રા દરવાજા પર ઊભા રહીને પોતાના દીકરાને જતો જોઈ રહ્યા હતા. વૈભવના ગયા પછી રામનારાયણ અને સુમિત્રાનું એ મોટું ઘર એકદમ ખાલી અને વેરાન થઈ ગયું હતું. ઘરના દરેક ખૂણામાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ હતી, જે તેમને અંદર ને અંદર ખાઈ રહી હતી. રામનારાયણ હવે પોતાની દુકાન પર પણ બહુ ઓછા જતા હતા અને તેમનો મોટા ભાગનો સમય પોતાના રૂમમાં ચૂપચાપ બેસી રહેવામાં જ પસાર થતો હતો. સુમિત્રા દિવસ પર ઘરકામ કરતી અને વચ્ચે વચ્ચે રડવા લાગતી હતી. તેમને સમજાતું નહોતું કે તેમના એ લાડકા દીકરા પર દિલ્હીની હવામાં એવો તો શું જાદુ થઈ ગયો હતો કે તે પોતાના માતા પિતાનો પ્રેમ જ ભૂલી ગયો. એક દિવસ સુમિત્રા ફરીથી એ જ શિવ મંદિરના ઘાટ પર ગઈ જ્યાં પેલી ડોશીમાં બેસતી હતી. આજે સુમિત્રાના કદમોમાં પહેલા જેવી સ્ફૂર્તિ નહોતી અને તેમનો ચહેરો કરમાયેલો હતો. મંદિરના પગથિયા પર તે વૃદ્ધ સ્ત્રી આજે પણ એ જ ફાટેલી સાડીમાં બેઠી હતી. સુમિત્રાએ તેને સામે જઈને થોડા ફળ અને પૈસા મૂકી દીધા અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી વળવા લાગી. ડોશીમાએ સુમિત્રાને રોકતા કહ્યું કે માલકણ, માણસ જ્યારે પોતાના હાથે બાવળનું ઝાડ વાવે છે તો તેની પાસે મીઠી કેરીની આશા કેવી રીતે રાખી શકે? સુમિત્રા રોકાઈને તેને તે સ્ત્રી તરફ ખૂબ જ લાચારીથી જોયું. સુમિત્રાએ કહ્યું કે અમ્મા, જો મારા દીકરાને ફક્ત પ્રેમ અને સારા સંસ્કાર આપ્યા હતા, મેં ક્યારેક કોઈ બાવળ નથી વાવ્યો. વૃદ્ધ સ્ત્રીએ પોતાની જૂની અને ગૂંચવાયેલી લટોને પાછળ કરતાં કહ્યું કે તે તેને પ્રેમ નથી આપ્યો માલકણ, તે તેને ફક્ત સુવિધાઓ આપી છે અને સુવિધાઓથી ફક્ત શરીર પળાય છે, સંસ્કાર નહીં. ડોશીમાની આ વાત સુમિત્રાના દિલ પર એક હથોડાની જેમ લાગી. તે કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલી ગઈ, પરંતુ આ વાત તેના મગજમાં બેસી ગઈ હતી. બીજી તરફ દિલ્હીમાં વૈભવની જિંદગી એક અલગ જ રફતારથી ભાગી રહી હતી. તેને પોતાના નવા ઇન્વેસ્ટર સાથે મળીને એક બહુ મોટી સોફ્ટવેર કંપની શરૂ કરી દીધી હતી. શરૂઆતના થોડા જ મહિનામાં તેની કંપનીને બહુ મોટો નફો થવા લાગ્યો હતો. વૈભવ હવે એક સાધારણ છોકરો રહ્યો ન હતો, પરંતુ દિલ્હીના મશહૂર અને અમીર યુવાનોની ગણતરીમાં આવવા લાગ્યો હતો. તેને પોતાના માટે એક બહુ જ આલિશાન ફ્લેટ ખરીદી લીધો હતો અને એક મોંઘી ગાડી પણ લઈ લીધી હતી. પાર્ટીઓમાં જવું અને મોંઘી હોટલોમાં જમવું તેની રોજિંદી જિંદગીનો હિસ્સો બની ગયો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ જાખમ જાળ વચ્ચે તેની મુલાકાત રિયા નામની એક છોકરી સાથે થઈ. રિયા પણ એક બહુ જ અમીર પરિવારથી સંબંધ ધરાવતી હતી અને તેની રહેણી કરણી બિલકુલ વૈભવના નવા જીવન જેવી જ હતી. બંનેની દોસ્તી બહુ જલ્દી પ્રેમમાં બદલાઈ ગઈ અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. જ્યારે વૈભવે આ વાત પોતાના માતા પિતાને જણાવવા માટે બનારસ ફોન કર્યો ત્યારે તેણે બહુ જ રૂખા અંદાજમાં રામનારાયણને કહ્યું કે હું રિયા સાથે લગ્ન કરી રહ્યો છું અને રિસેપ્શન દિલ્હીમાં જ થશે. જો તમે લોકો આવવા માગતા હો તો આવી શકો છો. રામનારાયણે બહુ જ દુઃખી મનથી કહ્યું કે બેટા, લગ્ન તો પૂરા રીતિ રિવાજ સાથે આપણા બનારસવાળા ઘરેથી થવા જોઈએ. આપણા સમાજ અને સંબંધીઓમાં આપની શું ઇજ્જત રહી જશે? વૈભવે ચીડાઈને જવાબ આપ્યો કે પિતાજી, મને તમારા એ જૂના સમાજ અને સંબંધીઓની કોઈ પરવા નથી. મારી જિંદગી મારી રીતે ચાલશે અને મારી પાસે ફાલતુ રીતિ રિવાજો માટે બિલકુલ સમય નથી. રામનારાયણે ફોન કાપી નાખ્યો અને તેઓ પોતાની ખુરશી પર ધબ દઈને બેસી ગયા. સુમિત્રાએ જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે તેના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. આ ઘટના પછી રામનારાયણના સ્વાસ્થ્યમાં બહુ ઝડપથી ઘટાડો થવા લાગ્યો. જે માણસે પોતાની આખી જિંદગી બહુ શાંત અને સન્માન સાથે જીવી હતી તે હવે અંદરથી પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તેમનું બ્લડ પ્રેશર હંમેશા વધેલું રહેવા લાગ્યું
અને તેમને રાત્રે ઊંઘ પણ આવતી નહોતી. સુમિત્રા દિવસ રાત પોતાના પતિની સેવામાં લાગી રહેતી હતી. રામનારાયણનો વેપાર પણ હવે પહેલાં જેવો ચાલતો ન હતો, કારણ કે તેઓ પોતે દુકાન પર ધ્યાન આપી શકતા નહોતા અને નોકરો ભરોસો કોઈ પણ મોટું કામ ચાલી શકે નહીં. બનારસના લોકો પણ હવે તેમના પરિવાર વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા હતા. કેટલાક લોકો કહેતા કે રામનારાયણે પોતાના દીકરાને બહુ વધારે માથે ચડાવી રાખ્યો હતો, તો કેટલાક લોકો કહેતા કે આજકાલના છોકરાઓનો કોઈ ભરોસો નથી. સમાજના મહેણા અને દીકરા અને બેરુખીએ રામનારાયણને પથારી વશ કરી દીધા હતા. એક દિવસ અચાનક રામનારાયણને છાતીમાં બહુ જોરદાર દુખાવો ઉપડ્યો અને તેઓ બેભાન થઈને જમીન પર પડી ગયા. ઘરના જૂના નોકર રામુ કાકા અને સુમિત્રાએ કોઈક રીતે પાડોશીઓની મદદથી તેમને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરોએ તપાસ પછી જણાવ્યું કે રામનારાયણને બહુ જ ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને તેમની હાલત બહુ નાજુક છે. સુમિત્રા હોસ્પિટલની બહાર બેન્ચ પર બેસીને ધ્રુસકે રડી રહી હતી. તેને પોતાના કામતા હાથે મોબાઈલ કાઢ્યો અને વૈભવને ફોન કર્યો. પહેલીવાર વૈભવે ફોન ન ઉપાડ્યો. સુમિત્રાએ સતત 3 વાર ફોન કર્યો. ત્યારે જઈને વૈભવે બહુ જ ચીડાઈને ફોન ઉપાડ્યો અને કહ્યું કે માં, તમે વારંવાર ફોન કેમ કરી રહ્યા છો? હું અત્યારે રિયા સાથે એક બહુ જ જરૂરી મિટિંગમાં છું. સુમિત્રાએ રડતા રડતા વૈભવને જણાવ્યું કે તારા પિતાજીને દિલનો હુમલો આવ્યો છે અને તેઓ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તું જલ્દીથી પહેલી ફ્લાઇટ પકડીને બનારસ આવી જા. વૈભવે ફોન પર એક લાંબો શ્વાસ લેતા કહ્યું કે માં, તમે લોકો પણ હંમેશા કોઈને કોઈ ડ્રામા ઊભો કરી દો છો. મારા માટે અત્યારે અહીંથી નીકળવું બિલકુલ શક્ય નથી. મારો બહુ મોટો પ્રોજેક્ટ કાલે ફાઇનલ થવાનો છે. સુમિત્રાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ વૈભવ છે જેના પગમાં એક નાનકડો કાંટો વાગવા પર તે આખું ઘર માથે લેતો હતો. સુમિત્રાએ બહુ જ કરગરીને કહ્યું કે બેટા, તારા પિતાજી તને એકવાર જોવા માંગે છે. કદાચ આ તેમની છેલ્લી ઈચ્છા હોય. વૈભવે બહુ જ કઠોરતાથી જવાબ આપ્યો કે માં, હું તેમના ઈલાજનો બધો ખર્ચ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ. તમે ત્યાંના સૌથી સારા ડૉક્ટર પાસે તેમનો ઈલાજ કરાવો, પણ હું અત્યારે નહીં આવી શકું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. ફોન કપાઈ જવાનો અવાજ સુમિત્રાના કાનમાં કોઈ બોમ્બ ફૂટવા જેવો લાગ્યો. તેને પોતાનો ફોન હોસ્પિટલના ઠંડા ભોંયતળીએ પાડી દીધો અને તેની આંખો સામે અંધારું છવાવા લાગ્યું. રામુ કાકાએ દોડીને સુમિત્રાને સંભાળી અને તેને પાણી પીવડાવ્યું. હોસ્પિટલનો ખર્ચ બહુ ઝડપથી વધી રહ્યો હતો અને રામનારાયણની દુકાનથી આવતા પૈસા હવે લગભગ બંધ થઈ ગયા હતા. સુમિત્રાએ પોતાના ઘરેણાં ગીરો મૂકીને હોસ્પિટલનું બિલ ભરવાનું શરૂ કર્યું, કારણ કે વૈભવે જે પૈસા મોકલવાની વાત કહી હતી તે ક્યારેય તેના અકાઉન્ટમાં આવ્યા જ નહીં. દિલ્હીમાં વૈભવ અને રિયા પોતાના લગ્નની તૈયારીઓમાં બહુ જ વ્યસ્ત હતા. તેમણે લગ્ન માટે ઇટલી જવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેઓ પોતાના લગ્નને એક બહુ જ યાદગાર અને શાનદાર ઇવેન્ટ બનાવવા માંગતા હતા. વૈભવે પોતાની પિતાની બીમારીના સમાચાર રિયાને પણ બહુ હળવાશથી આપ્યા હતા. તેને રિયાને બસ એટલું જ કહ્યું હતું કે તેના પિતાજીની તબિયત થોડી ખરાબ છે, પરંતુ તે ચિંતાની કોઈ વાત નથી અને તેઓ પોતાના ઇટલીવાળા પ્લાન પર ફોકસ કરી શકે છે. રિયા પણ વૈભવની આ વાતો સાથે પૂરી રીતે સહમત હતી અને તેને પણ બનારસ જવામાં કોઈ રસ નહોતો. વૈભવે પોતાના મનમાં આ વાત પૂરી રીતે બેસાડી દીધી હતી કે પૈસો જ દુનિયામાં બધું હોય છે અને જો તે પૈસા મોકલી રહ્યો છે તો તેને એક દીકરા તરીકે પોતાની બધી જવાબદારી પૂરી કરી દીધી છે. જોકે તેણે હજી સુધી એક રૂપિયો પણ સુમિત્રાના ખાતામાં મોકલ્યો નહોતો, કારણ કે તે પોતાની નવી કંપનીના વિસ્તરણ અને ઇટલીના ટ્રીપની બુકિંગમાં જ પોતાના બધા પૈસા લગાવી ચૂક્યો હતો. બનારસની હોસ્પિટલમાં રામનારાયણની આંખો વારંવાર દરવાજા તરફ જોતી હતી. જ્યારે પણ રૂમનો દરવાજો ખુલતો તેમને લાગતું કે કદાચ તેમનો વૈભવ આવી ગયો છે, પરંતુ દરેક વખતે ફક્ત કોઈ ડૉક્ટર કે નર્સ જ અંદર આવતા હતા. રામનારાયણની આંખોની તે નિરાશા સુમિત્રાથી જોઈ શકાતી નહોતી. સુમિત્રા આખી રાત ભગવાનની મૂર્તિ સામે બેસીને એ જ દુઆ કરતી હતી કે તેના પતિ ઠીક થઈ જાય અને તેનો દીકરો પાછો આવી જાય. પરંતુ દિવસે ને દિવસે રામનારાયણની હાલત વધુ ખરાબ થતી જતી હતી. હોસ્પિટલની સફેદ દિવાલો અને દવાઓની તીવ્ર ગંધ સુમિત્રાના જીવનનું એક કડવું સત્ય બની ગઈ હતી. બનારસની ગલીઓમાં હવે રામનારાયણના પરિવારની ચર્ચા એક અલગ જ રીતે થવા લાગી હતી. જ્યાં લોકો પૈસાની તાકાત અને સંબંધો તૂટવાનું ઉદાહરણ તેમના પરિવારને માની રહ્યા હતા. એક સમય હતો જ્યારે આખું શહેર રામનારાયણની ઇજ્જત કરતું હતું અને આજે તેઓ હોસ્પિટલના એકાંત રૂમમાં પોતાના દીકરાની ઝલક મેળવવા માટે તડપી રહ્યા હતા. તેમના જીવનનો એક એવો વળાંક હતો જેની તેમને ક્યારેય કલ્પના પણ નહોતી. હોસ્પિટલના એ ઠંડા અને ઉદાસ રૂમમાં રામનારાયણના શ્વાસ હવે બહુ ઝડપથી ઉકળવા લાગ્યા હતા. રૂમમાં દવાઓની ગંધ અને મશીનોના સતત બીપ બીપ અવાજ સિવાય એક ભયાનક ખામોશી છવાયેલી હતી.
રામનારાયણનું શરીર જે ક્યારેક બહુ મજબૂત હતું તે હવે એક સૂકા લાકડા જેવું નબળું અને નિસ્તેજ થઈ ગયું હતું. તેમની આંખો જે મોતિયાને લીધે ધૂંધળી થઈ ચૂકી હતી, પરંતુ તેઓ હજુ પણ એ જ બંધ દરવાજા પર ટકેલી હતી જ્યાંથી તેમને પોતાના દીકરા વૈભવના આવવાની એક છેલ્લી આશા હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને દોસ્તો અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે દોસ્તો હવે કહાનીમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો મિત્રો. ત્યારબાદ તેઓ જ્યારે પણ દરવાજા તરફ જોતા ત્યારે તેમની પાંપણોમાં એક અજીબ બેચેની સાફ નજર આવતી હતી. સુમિત્રા તેમના પલંગની બિલકુલ પાસે એક સ્ટૂલ પર બેસી તેમના ઠંડા પડી ગયેલા કામતા હાથોને સતત પંપાળી રહી હતી. સુમિત્રાના પડતા આંસુ રામનારાયણના હાથને ભીંજવી રહ્યા હતા, પરંતુ રામનારાયણને કદાચ હવે આ શારીરિક દર્દનો અહેસાસ નહોતો થઈ રહ્યો. તેમણે બહુ જ કામતા અવાજે સુમિત્રાને પૂછ્યું કે શું વૈભવનો કોઈ ફોન આવ્યો? તે ક્યારે પહોંચશે? સુમિત્રાએ પોતાના આંસુ લૂછતા અને પોતાની રડમણ સ્થિતિને અંદરને અંદર દબાવતા જૂઠું બોલી દીધું કે હા, તેનો ફોન આવ્યો હતો અને તે રસ્તામાં જ છે. જલ્દી જઈ પહોંચી જશે. તમે બિલકુલ ચિંતા કરશો નહીં. રામનારાયણના સુકાયેલા હોઠ પર એક બહુ જ હળવું અને સુકૂનભર્યું સ્મિત આવ્યું અને તેમણે પોતાની આંખો બંધ કરી દીધી. તેમને લાગ્યું કે તેમનો લાડલો દીકરો તેમને જોવા આવી રહ્યો છે, પરંતુ તે સ્મિત વધારે વાર સુધી ટકી શક્યું નહીં. અચાનક મોનિટર પરથી એક બહુ તીવ્ર અવાજ આવવા લાગ્યો અને લીલી રેખા એકદમ સીધી થઈ ગઈ. ડૉક્ટર અને નર્સ બહુ ઝડપથી દોડીને રૂમમાં આવ્યા. તેમણે રામનારાયણને બચાવવાની બહુ કોશિશ કરી, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. રામનારાયણ પોતાના દીકરાની રાહ જોતા જોતા આ દુનિયાને હંમેશ માટે છોડીને ચાલ્યા ગયા હતા. સુમિત્રા ત્યાં જ ભોંય પર પડી ગઈ અને તેના રડવાના અવાજથી આખી હોસ્પિટલ ગુંજી ઉઠી. જે માણસે પોતાની આખી જિંદગી પોતાના પરિવારને એક મુકામ અપાવવા માટે લગાવી દીધી, તેનો અંત આટલો એકલવાયો હશે એવું કોઈએ વિચાર્યું નહોતું. સુમિત્રા માટે એ માનવું બહુ મુશ્કેલ હતું કે તેનો સુહાગ હંમેશા માટે ઉજળી ચૂક્યો છે. રામુ કાકાએ રડતા રડતા સુમિત્રાને ટેકો આપ્યો અને તેમને હોસ્પિટલની બહારની લોખંડની ખુરશી પર બેસાડ્યા. હવે સૌથી મોટો પડકાર વૈભવને આ શુભ સમાચાર આપવાનો હતો. સુમિત્રાના હાથ એટલા કામતા હતા કે તે પોતાના સાધારણ મોબાઈલનું બટન પર દબાવી શકતી નહોતી. રામુ કાકાએ વૈભવને નંબર ડાયલ કરીને ફોન સુમિત્રાના કાન પર મૂક્યો. વૈભવે 3-4 વાર રિંગ વાગ્યા પછી ફોન ઉપાડ્યો. ફોન ઉપાડતાની સાથે જ પાછળથી બહુ જોરદાર પશ્ચિમી સંગીત અને લોકોના હસવાનો અવાજ આવી રહ્યા હતા. એવું લાગતું હતું કે તે કોઈ મોટી પાર્ટીમાં મજા કરી રહ્યા હોય. વૈભવે બહુ જ ગુસ્સાવાળા લહેકામાં કહ્યું કે માં, મેં તમને કાલે જ કહ્યું હતું ને કે હું બહુ વ્યસ્ત છું. તમે મને વારંવાર ફોન કરીને પરેશાન કેમ કરી રહ્યા છો? મને કામ કરવા દેશો કે નહીં? સુમિત્રાએ પોતાના રૂંધાયેલા ગળે ફક્ત એટલું જ કહ્યું કે બેટા, તારા પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા. તું જે પણ કરી રહ્યો છે તે છોડીને જલ્દી ઘરે આવી જા. આ સાંભળીને ફોનની પેલી પાર થોડી ક્ષણો માટે એકદમ સન્નાટો છવાઈ ગયો. પાછળ વાગતા સંગીતનો અવાજ અચાનક ધીમો થઈ ગયો, પરંતુ વૈભવ તરફથી રડવાનો કે દુઃખ વ્યક્ત કરવાનો કોઈ અવાજ બિલકુલ ન આવ્યો. તેને બસ એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ જ ઠંડા સ્વરમાં કહ્યું કે માં, આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? મારી કાલે સવારની ઇટલીની ફ્લાઇટ છે અને ત્યાં મારા લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. મહેમાનો પણ પહોંચી રહ્યા છે. હવે આ સમયે મારું બનારસ આવવું ખૂબ મુશ્કેલ છે. સુમિત્રાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો કે એક યુવાન દીકરો પોતાના સગા બાપના મોત પર આવી સ્વાર્થી વાતો કેવી રીતે કરી શકે છે. સુમિત્રાએ કઠોરતા અને ગુસ્સાથી કહ્યું કે વૈભવ, તારા પિતાજીના અંતિમ સંસ્કાર તારા વિના નહીં થાય. આ તારી સૌથી મોટી ફરજ છે અને તારે ગમે તે સંજોગોમાં આજે જ અહીં આવવું પડશે. વૈભવે ચીડાઈને કહ્યું કે ઠીક છે, હું કોઈક રીતે સાંજની ફ્લાઇટથી પહોંચું છું, પરંતુ હું ત્યાં વધારે રોકાઈ નહીં શકું, કારણ કે મારે મારા જરૂરી કામ જોવાના છે. ફોન કપાઈ ગયો અને સુમિત્રા ત્યાં જ બેસીને પોતાના દુર્ભાગ્યને કોસવા લાગી. સાંજના ઢળતા સમયે વૈભવ બનારસ પહોંચ્યો. તેને એરપોર્ટથી પોતાના માટે એક ખૂબ જ મોંઘી ગાડી ભાડે લીધી હતી અને તેમાં બેસીને પોતાના જૂના ઘરના દરવાજે ઉતર્યો. તેના ચહેરા પર પિતાને ગુમાવવાનું દુઃખ કોઈ નામ નિશાન નહોતું. તેને કાળા રંગના એક મોંઘા ચશ્મા પહેરી રાખ્યા હતા અને હાથમાં તેનો મોબાઈલ હતો, જેના પર તે સતત પોતાની થનારી પત્ની અરિયાને મેસેજ મોકલી રહ્યો હતો. ઘરની બહાર મહોલ્લાના લોકો, પાડોશીઓ અને સંબંધીઓની ભારે ભીડ જમા હતી. દરેક વ્યક્તિ રામનારાયણના અચાનક ચાલ્યા જવાથી સદમામાં હતી અને સુમિત્રાને સાંત્વના આપી રહી હતી. જ્યારે વૈભવ ઘરની અંદર આવ્યો તો સુમિત્રા પોતાના પતિના પાર્થિવ દેહ પાસે જમીન પર બેસીને બેહતા આશા રડી રહી હતી.
વૈભવે પોતાની મા પાસે જઈને તેમના ખભા પર હાથ રાખ્યો, પરંતુ તેની આંખોમાં આંસુનું એક પણ ટીપું નહોતું. તેને પોતાના ચશ્મા ઉતાર્યા અને ખૂબ જ ઔપચારિકતા અને સંબંધીઓને એવી રીતે મળવા લાગ્યો જાણે તે કોઈના અંતિમ સંસ્કારમાં નહીં પણ કોઈ બિઝનેસ મિટિંગમાં ભાગ લેવા આવ્યો હોય. રામનારાયણનો શવ જ્યારે બનારસના પ્રસિદ્ધ મણિકર્ણિકા સ્મશાન ઘાટ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે વૈભવે તેમના પાર્થિવ દેહની આગળ આગળ ચાલી રહ્યો હતો, પરંતુ તેનું પૂરું ધ્યાન ફક્ત પોતાના કાંડા પર બાંધેલી મોંઘી ઘડિયાળ પર હતું. સ્મશાન ઘાટ પર ચિતા સજાવ્યા પછી વૃદ્ધ પંડિતજીએ વૈભવને અંતિમ સંસ્કારની બધી વિધિઓ સમજાવવાની કોશિશ કરી, પરંતુ વૈભવે તેમને વચ્ચે ટોકતા ખૂબ જ બેરૂખીથી કહ્યું કે પંડિતજી, કૃપા કરીને આ બધું જલ્દી પૂરું કરો. મારી પાસે આ કર્મકાંડો માટે વધારે સમય નથી. મારે કાલે સવારે પાછા દિલ્હી લौटવાનું છે. તે હાજર તમામ લોકો અને સંબંધીઓ વૈભવની આ કઠોર વાત સાંભળીને સતબદ્ધ રહી ગયા. કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે રામનારાયણનો પોતાનો સગો દીકરો તેમના અંતિમ સમયે આટલો અમાનવીય વ્યવહાર કરશે. વૈભવે ખૂબ જ ઉતાવળમાં કોઈ પણ શ્રદ્ધા વગર મુખાગ્નિની વિધિ પૂરી કરી અને ચિતાના કિનારે જઈને પોતાના મોબાઈલ પર ફરીથી વ્યસ્ત થઈ ગયો. અંતિમ સંસ્કારના તરત પછી વૈભવ સીધો ઘરે પાછો આવ્યો. ઘરમાં હજુ પણ માતમ છવાયેલો હતો અને સુમિત્રા એક ખૂણામાં પૂરી રીતે નિઢાલ અને બેભાન જેવી પડી હતી. વૈભવે પોતાના રૂમમાં જઈને પોતાનો બેગ પેક કર્યો અને સુમિત્રા પાસે આવીને ખૂબ જ રૂખા અને વ્યવહારિક સ્વરમાં કહ્યું કે માં, મારી પાસે હવે અહીં રોકાવાનો બિલકુલ સમય નથી. મારે મારી ફ્લાઇટ પકડવાની છે અને રિયા મારી રાહ જોઈ રહી છે. સુમિત્રાએ હેરાની અને અવિશ્વાસથી પોતાનું માથું ઉંચક્યું અને કહ્યું કે બેટા, આજે તો તારા પિતાજીનો પહેલો દિવસ છે. 13મી સુધી તારે અહીં જ રોકાવવું પડશે. ઘરમાં સૂતક લાગ્યું છે અને બધા જરૂરી કામ તારે જ કરવાના છે. તો આવી રીતે કેવી રીતે જઈ શકે? વૈભવે ખૂબ જ અકળામણ સાથે જવાબ આપ્યો કે માં, હું આ જૂના અંધવિશ્વાસો અને વિધિઓને નથી માનતો. મારે જે કરવાનું હતું તે આજે કરી દીધું છે. હવે બાકીના બધા કામ તમે જાતે જ કોઈને પૈસા આપીને કરાવી લેજો. સુમિત્રાએ રડતા રડતા કહ્યું કે બેટા, તારા પિતાજીની શહેરમાં આટલી મોટી સાડીઓની દુકાન છે ને આટલું મોટું પેતૃક ઘર છે. હું એકલી સ્ત્રી આ બધું કેવી રીતે સંભાળીશ? વૈભવે પોતાના બેગની ચેઇનને જોરથી ખેંચીને બંધ કરતા કહ્યું કે તમે એ દુકાનને ગમે તે કિંમતે વેચી દો અને આ ઘરને પણ વેચીને જે પૈસા મળે તેને બેંકમાં નાખી દો અને મારી પાસે દિલ્હી આવી જજો, અથવા તો કોઈ સારા વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જજો. મારી પાસે બનારસ વારંવાર આવવાનો અને આ બધી બકવાસ સંભાળવાનો કોઈ સમય નથી. મારે પોતાની એક અલગ જિંદગી છે. આ કહીને વૈભવ ત્યાંથી વળ્યો અને પાછળ વળીને જોયા વગર પોતાની મા તરફ જોયા વિના પોતાની ગાડીમાં બેસીને ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. સુમિત્રા દરવાજાના ઉંબરે ઊભી રહીને પોતાના એકમાત્ર દીકરાની ગાડીની ધૂળને હવામાં ઉડતી જોતી રહી ગઈ. તેમને આજે તે શિવ મંદિરની સીડીઓ પર બેઠેલી ડોશીની એક એક વાત સાચી સાબિત દેખાઈ રહી હતી. વૈભવે ફક્ત પોતાના પિતાને જ નહોતા ખોયા, પરંતુ તેને પોતાની અંદરની તમામ માનવતા અને સંસ્કાર પણ મારી નાખ્યા હતા. હવે સુમિત્રા આ મોટા વિરાન ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ હતી. જિંદગીએ તેમને એક એવા ભયાનક વળાંક પર લાવીને ઊભા કરી દીધા હતા જ્યાંથી આગળનો રસ્તો ફક્ત અંધારા અને એકાંત તરફ જતો હતો. સુમિત્રાને સમજાતું નહોતું કે તે હવે પોતાનું બાકીનું જીવન કેવી રીતે કાપશે. જે આશાઓના સહારે તેમણે પોતાની પૂરી ઉંમર વિતાવી દીધી હતી, તે તમામ આશાઓ આજે તેમની સામે પૂરી રીતે રાખ થઈ ચૂકી હતી અને તે રાખમાં ફક્ત તેમના દીકરાનો અહંકાર દેખાઈ રહ્યો હતો. વૈભવના ગયા પછી ઘરમાં જે સન્નાટો છવાયો તે કોઈ શમશાનની શાંતિથી ઓછો નહોતો. સુમિત્રા માટે હવે સવાર અને રાતમાં કોઈ ફરક રહ્યો નહોતો. તે મોટું પેતૃક ઘર જે ક્યારેક રામનારાયણના ભારે અવાજ અને ખુશીથી ગૂંજતું હતું, હવે ત્યાં ફક્ત સુમિત્રાના ડુસકા સંભળાતા હતા. સવારે ઉઠીને જ્યારે સુમિત્રા ચા બનાવવા રસોડામાં જતી તો તેમને એવું લાગતું જાણે રામનારાયણ પાછળથી અવાજ આપીને પોતાની સવારની કડક ચા માંગી રહ્યા હોય, પરંતુ પાછા વળીને જોતા ત્યાં ફક્ત ખાલી દિવાલો દેખાતી હતી. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી 13 દિવસ સુધી જે પણ કર્મકાંડ અને પૂજાપાઠ થાય છે તે એક દીકરાની સૌથી મોટી ફરજ માનવામાં આવે છે, પરંતુ રામનારાયણના કિસ્સામાં આ બધું ઘરના જૂના નોકર રામુ કાકા અને કેટલાક દયાળુ પાડોશીઓને મળીને પૂરું કર્યું. ત્યારે લોકો 13મીના દિવસે શાંતિપાઠ માટે ઘરના આંગણામાં ભેગા થયા તો બધાની નજર દરવાજા તરફ લાગેલી હતી અને વૈભવની શોધ કરી રહી હતી. દરેક વ્યક્તિ એ જ પૂછી રહી હતી કે રામનારાયણનો એકમાત્ર દીકરો પોતાના પિતાની આત્માની શાંતિ માટે કેમ ના આવ્યો. સુમિત્રા પાસે આ તીખા સવાલોનો કોઈ જવાબ ન હતો. તે બસ પોતાનું માથું નમાવી સફેદ સાડીમાં એક ખૂણામાં બેસી રહેતી હતી અને પોતાની કિસ્મતના પાના ઉઠલાવીને વિચારતી હતી કે આખરે તેમને ઉછેરમાં એવી કઈ કમી રહી ગઈ. લોકો અંદરો અંદર ગણગણાટ કરતા હતા કે દિલ્હીની હવાએ છોકરાને પૂરી રીતે અંધ કરી દીધો છે
અને તેણે પોતાના માતા પિતાના તમામ બલિદાન ભૂલાવી દીધા છે. સુમિત્રાએ પોતાના દિલ પર પથ્થર રાખીને રામુ કાકાને કહ્યું કે તેઓ પંડિતજીને દાન દક્ષિણા આપીને બધી વિધિઓ પૂરી કરાવી દે. જ્યારે 13મીનું ભોજન પૂરું થયું અને બધા સંબંધીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, તો સુમિત્રા તે ખાલી ઓસરીમાં એકલી બેઠી હતી. તેમને તે ડોશીની વાતો વારંવાર યાદ આવી રહી હતી. તેને એકદમ સાચું કહ્યું હતું કે જ્યારે મમતા અંધ બની જાય ત્યારે માણસ પોતે પોતાના વિનાશનો રસ્તો તૈયાર કરે છે. સુમિત્રાને હવે ખૂબ ઊંડાણપૂર્વક સમજાઈ રહ્યું હતું કે તેમણે વૈભવને ફક્ત લાડ પ્યાર આપ્યો, પરંતુ તેને ક્યારેય જિંદગીની અસલિયત અને સંબંધોનું મહત્વ ન શીખવાડ્યું. રામનારાયણના ગયા પછી તેમની રેશમી સાડીઓની મશહૂર દુકાનની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. રામનારાયણ પોતાની દુકાન એક મંદિરની જેમ માનતા હતા અને ત્યાંના દરેક નાના મોટા કામને જાતે જોતા હતા. સવારે સૌથી પહેલાં જઈને દુકાનનું તાળું ખોલવું અને ભગવાનની આરતી કરવી એ તેમનો રોજનો નિયમ હતો. પરંતુ હવે દુકાન રામુ કાકા અને બે અન્ય નોકરોના ભરોસે ચાલી રહી હતી. વેપારની દુનિયા ખૂબ જ નિષ્ઠુર હોય છે અને જ્યારે બજારમાં એ સમાચાર ફેલાયા કે રામનારાયણ નથી રહ્યા અને તેમનો દીકરો આ વેપાર સંભાળવા નથી માગતો, તો ઘણા લોકોએ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું. જે જથ્થાબંધ વેપારીઓ પાસેથી રામનારાયણ માલ લેતા હતા તેઓ અચાનક પોતાનું ઉધાર પાછું માંગવા માટે ઘરે આવવા લાગ્યા. સુમિત્રાએ જિંદગીભર ફક્ત ઘર સંભાળ્યું હતું અને તેમને વેપારના લેવડ દેવડનો કોઈ અનુભવ નહોતો. જ્યારે એક દિવસ કાપડ મિલનો એક બહુ મોટો વેપારી સુમિત્રાના ઘરે આવ્યો, તેને ખૂબ જ સખત લહેજામાં પોતાનો જૂનો હિસાબ કરવાનું કહ્યું. તો સુમિત્રા ખરાબ રીતે ગભરાઈ ગઈ. વેપારીએ કહ્યું કે જો એક અઠવાડિયા અંદર તેના 1 લાખ રૂપિયા નહીં મળે તો તે દુકાન પર તાળું મારી દેશે અને અદાલતમાં કેસ લઈ જશે. આ ઉપરાંત બેંકનું પણ કંઈક દેવું હતું, જેના હપ્તા રામનારાયણની બીમારી દરમિયાન તૂટી ગયા હતા. સુમિત્રા પાસે આટલા રોકડ પૈસા નહોતા, કારણ કે રામનારાયણની બીમારી અને મોંઘી હોસ્પિટલના બિલોમાં ઘરની બધી જમા મૂડી ખતમ થઈ ચૂકી હતી. સુમિત્રાએ ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને વૈભવનો ફોન કરવાનો નિર્ણય કર્યો. તેમને આશા હતી કે કદાચ હવે વૈભવ પોતાના લગ્ન પછી પાછો આવી ગયો હશે અને પોતાના પિતાની ઇજ્જત બચાવવા માટે કંઈક તો કરશે. સુમિત્રાએ જ્યારે વૈભવને ફોન કર્યો તો ઘણીવાર સુધી ઘંટડી વાગતી રહી. આખરે ફોન ઉપડ્યો અને બીજી તરફથી વૈભવનો ખૂબ જ ઠંડો અવાજ આવ્યો. સુમિત્રાએ રડતા રડતા તેને બધી વાત જણાવી અને કહ્યું કે બેટા, પિતાજીની ઇજ્જત બજારમાં દાવ પર લાગી છે, તો થોડા પૈસા મોકલી દે જેથી હું એ વેપારીનું દેવું ચૂકવી શકું. વૈભવે ખૂબ જ ચીરાતા અંદાજમાં કહ્યું કે માં, તમે લોકોએ મને મારી જિંદગીમાં ક્યારેય શાંતિથી રહેવા નથી દીધો. હું મારી નવપરિણીત પત્ની સાથે પાછો દિલ્હી આવ્યો છું અને મારી પોતાની કંપનીના ઘણા બધા કામ અધૂરા પડ્યા છે. મેં તેમને પહેલાં જ કહ્યું હતું કે ભંગારખાના જેવી દુકાનને વેચી દો. મારી પાસે તમને આપવા માટે 1 લાખ રૂપિયા નથી. સુમિત્રાએ આજીજી કરતાં કહ્યું કે બેટા, તે દુકાન તારા પિતાજીનો જીવ હતી. તેને આપણે એવી રીતે કેવી રીતે વેચી શકીએ, અને અત્યારે તો તેનો કોઈ નવો ગ્રાહક પણ નહીં મળે. તું બસ થોડા દિવસ માટે પૈસા ઉધાર આપી દે, હું ધીરે ધીરે બધું ચૂકવી દઈશ. વૈભવે પોતાનો અવાજ ઊંચો કરતાં કહ્યું કે માં, તમે વાતને કેમ નથી સમજતા? હું હવે મારા પૈસા આ ફાલતુ વસ્તુઓમાં નથી ફસાવી શકતો. મારી પોતાની કંપનીમાં મારે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો છે. તમે તે રામુ કાકાને કહો કે તે ગમે તે રીતે તે દુકાનનો સોદો કરી દે અને જે પૈસા આવે તેનાથી બધાનું દેવું ચૂકવી બાકીના પૈસા તમે તમારી પાસે રાખી લો. અને હા, તે જૂના ઘરમાં હવે એકલા રહેવાનો કોઈ અર્થ નથી. તમે તે ઘરને પણ વેચીને મારી પાસે દિલ્હી આવી જાઓ. હું તમને અહીં એક નાના ફ્લેટમાં રાખી દઈશ. સુમિત્રાએ જ્યારે એ સાંભળ્યું તેમનો દીકરો તેમને પોતાની સાથે પોતાના ઘરમાં રાખવાને બદલે કોઈ અલગ ફ્લેટમાં રાખવાની વાત કરી રહ્યો છે, તો તેમનું દિલ પૂરી રીતે તૂટી ગયું. તેમને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ વૈભવ છે જેને તેમણે પોતાની છાતીએ લગાડીને મોટો કર્યો હતો. વૈભવે સુમિત્રાનો જવાબ સાંભળ્યા વગર જ ફોન કાપી નાખ્યો. સુમિત્રા ફોનને હાથમાં લઈને ત્યાં જ જમીન પર બેસી ગઈ અને તેમની આંખોમાંથી આંસુઓની સતત ધારા વહેવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમિત્રા પાસે હવે કોઈ બીજો રસ્તો બચ્યો ન હતો. બીજા દિવસે તેમણે રામુ કાકાને બોલાવ્યા અને ભારે મનથી દુકાન અને ઘર વેચવાની વાત કરી. રામુ કાકા જે બાળપણથી રામનારાયણ સાથે કામ કરી રહ્યા હતા, આ સાંભળીને ધ્રુસકે રડી પડ્યા. તેમણે સુમિત્રાને કહ્યું કે માલિકના ઘર અને દુકાન બાબુજીના લોહી પરસેવાની કમાણી છે, તેને આવી રીતે ન વેચો. હું દિવસ રાત મહેનત કરીને બધું દેવું ચૂકવી દઈશ. પરંતુ સુમિત્રા જાણતી હતી કે હવે કોઈ આશા બચી નથી. તેમણે રામુ કાકાને સમજાવતા કહ્યું કે જ્યારે પોતાનું જ લોહી પાણી થઈ ગયું તો હવે આ ઈંટ પથ્થરની દિવાલોથી મોહ રાખવાનો શું ફાયદો? બનારસના બજારમાં જ્યારે આ સમાચાર ફેલાયા કે રામનારાયણની દુકાન અને પૈતૃક હવેલી વેચાઈ રહી છે, તો ઘણા ખરીદદારો સામે આવ્યા.
થોડા જ દિવસોમાં શહેરના એક મોટા બિલ્ડરે તે પેતૃક ઘર અને દુકાન ખૂબ જ સસ્તા ભાવમાં કરી લીધી હતી. વેપારીઓનું બધું દેવું ચૂક્યા પછી સુમિત્રા પાસે ફક્ત એટલા જ પૈસા બચ્યા હતા જેનાથી તે પોતાની બાકીની જિંદગી કોઈક રીતે સાધારણ રીતે કાપી શકે. જે દિવસે સુમિત્રાને તે ઘર હંમેશા માટે ખાલી કરવાનું હતું તે દિવસે બનારસના આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હળવો હળવો વરસાદ પડી રહ્યો હતો, જાણે આકાશ પણ તેમના દુઃખમાં રડી રહ્યું હોય. સુમિત્રાએ ઘરના ખૂણે ખૂણાને ખૂબ ઊંડાણથી જોયો. તે રસોડું જ્યાં તેમણે પહેલીવાર રામનારાયણ માટે પોતાની હાથે જમવાનું બનાવ્યું હતું, તે ઓસરી જ્યાં વૈભવે પોતાના પહેલા ડગલા માંડ્યા હતા અને ઘૂંટડીએ ચાલતા શીખ્યું હતું, અને તે રૂમ જ્યાં રામનારાયણે પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા, બધું જ આજે તેમનાથી હંમેશા માટે છૂટી રહ્યું હતું. તેમણે એક નાના બેગમાં પોતાના થોડા કપડાં, રામનારાયણની એક જૂની અસ્થિ તસવીર અને ભગવાનની એક નાની કાંસાની મૂર્તિ રાખી લીધી. ઘરના મુખ્ય દરવાજે મોટું તાળું મારતી વખતે તેમના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. પાડોશની સ્ત્રીઓ તેમને જોતા જોઈને રડી રહી હતી અને કહી રહી હતી કે એક હસતો રમતો પરિવાર કેવી રીતે જોતજોતામાં વિખરાઈ ગયો, પરંતુ કોઈ પણ તેમને રોકી શકે તેમ નહોતું. રામુ કાકાએ સુમિત્રાને રેલવે સ્ટેશન સુધી છોડ્યા. ટ્રેનમાં બેસતી વખતે સુમિત્રાનું મન ખૂબ ભારે હતું. બનારસની જૂની અને જાણીતી ગલીઓ, શિવ મંદિરની તે ઠંડી સીડીઓ જ્યાં તેમને શાંતિ મળતી હતી, અને ગંગાના પાવન ઘાટ, બધું જ હવે પાછળ છૂટી રહ્યું હતું. ટ્રેને જેવી સીટી વગાડી, સુમિત્રાએ પોતાની આંખો બંધ કરી લીધી અને રામનારાયણને યાદ કરતા ચૂપચાપ રડવા લાગી. આખી રાત ટ્રેનની લાંબી મુસાફરીમાં તેમને એક પળ માટે પણ ઊંઘ ના આવી. તેમના મગજમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે હવે તેમનું જીવન કેવું હશે. સવારે જ્યારે ટ્રેન દિલ્હી સ્ટેશન ઊભી રહી તો ત્યાંની ભારે ભીડ અને ઝડપી દોડધામ જોઈને સુમિત્રા ખૂબ ગભરાઈ ગઈ. આ શહેર તેમના બનારસથી ખૂબ જ અલગ હતું. અહીં કોઈ કોઈને ઓળખતું નહોતું. તેમણે પોતાના નાના એવા મોબાઈલથી વૈભવને ફોન કર્યો કે તે સ્ટેશને પહોંચી ગઈ છે. વૈભવે ખૂબ જ રૂખાશથી કહ્યું કે હું અત્યારે મારી ઓફિસ માટે નીકળી રહ્યો છું. મેં મારા એક ડ્રાઈવરને સ્ટેશને મોકલી દીધો છે, તે તમને મારા ઘરે લઈ આવશે. સુમિત્રા સ્ટેશનની બહાર ઊભી રહીને પોતાની જૂની સાડીનો છેડો સંભાળી ડ્રાઈવરની રાહ જોવા લાગી. થોડીવાર પછી એક મોટી ચમચમાતી ગાડી આવીને ઊભી રહી અને ડ્રાઈવરે સુમિત્રાની નાની બેગ ગાડીમાં રાખી દીધી. જ્યારે ગાડી વૈભવના આલિશાન એપાર્ટમેન્ટની બહાર ઊભી રહી તો સુમિત્રા તે ઊંચી અને ચમકદાર 25 માળની ઇમારત જોઈને હેરાન રહી ગઈ. ડ્રાઈવરે તેમને લિફ્ટથી 15મા માળે પહોંચાડ્યા અને એક ખૂબ જ સુંદર અને ભારે લાકડાના દરવાજા સામે ઊભા કરી દીધા. સુમિત્રાએ ખૂબ જ ખચકાતા દરવાજાની ઘંટડી વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને સામે રિયા ઊભી હતી. રિયાએ ખૂબ જ આધુનિક ડ્રેસ પહેર્યો હતો અને તેના ચહેરા પર સુમિત્રાને જોઈને કોઈ ખુશી કે સન્માનનો ભાવ નહોતો. રિયાએ ખૂબ જ ઠંડા અવાજે કહ્યું કે અંદર આવી જાઓ. વૈભવે મને જણાવ્યું હતું કે તમે આવી રહ્યા છો. સુમિત્રા અંદર દાખલ થઈ તો ત્યાંનો કિંમતી સામાન, ભારે પડદા અને વિદેશી સજાવટ જોઈને તેમની આંખો ફાટી ગઈ. ઘરની અંદર એક અજીબ ચમક હતી, પરંતુ તે મોટા અને સુંદર ઘરમાં સુમિત્રાને કોઈ પોતાનાપણું કે સુકૂન અનુભવાયું નહીં. રિયાએ સુમિત્રાને એક નાના ગેસ્ટ રૂમમાં જવાનો ઇશારો કર્યો અને કહ્યું કે તમે અહીં આરામ કરી લો. હું મારી એક સહેલી સાથે બહાર જઈ રહી છું અને રાત્રે મોડી પાછી આવીશ. સુમિત્રા ચૂપચાપ તે નાના રૂમમાં જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. મોટા શહેર અને આ આલિશાન ઘરમાં તે પોતાને બનારસના તે જૂના ઘર કરતાં પણ વધુ એકલી અને નિસ્સહાય અનુભવી રહી હતી. તેમના આંસુ ફરી એકવાર છલકાઈ ગયા અને તેમને લાગ્યું કે આ તેમના જીવનની એક નવી અને ખૂબ જ કડવી પરીક્ષાની શરૂઆત છે. સાંજના સમયે જ્યારે વૈભવ ઓફિસથી પાછો આવ્યો ત્યારે સુમિત્રા ખૂબ આશા સાથે રૂમની બહાર આવી. તેમને લાગ્યું કે કદાચ દિવસભરના થાક પછી તેમનો દીકરો પોતાની માતાના હાથનું બનાવેલું જમવાનું જમવા ઈચ્છશે. સુમિત્રાએ વૈભવને પૂછ્યું કે બેટા, જો તું કહે તો હું રસોડામાં જઈને તારા માટે જમવાનું બનાવી દઉં. વૈભવે પોતાનો કોટ સોફા પર ફેંકતા અને પોતાની ટાઈ ઢીલી કરતા કહ્યું કે મમ્મી, તમારે અમારા રસોડામાં જવાની કોઈ જરૂર નથી. ત્યાં બધું કામ કરવા માટે અમે એક નોકરાણી રાખેલી છે, અને તેમ છતાં રિયા અને હું આજે રાત્રે બહાર જમવા જવાના છીએ. સુમિત્રા આ સાંભળીને એકદમ સતબત રહી ગઈ. તેમણે દબાયેલા અવાજે કહ્યું કે બેટા, હું આટલી દૂરથી આવી છું અને તે એકવાર પણ મારી પાસે બેસીને એ ના પૂછ્યું કે બનારસમાં મારી સાથે શું થયું અને મારે અહીં સુધી પહોંચવામાં કેટલી મુશ્કેલી વેઠવી પડી. વૈભવે ખૂબ જ અકળામણ સાથે પોતાની માતા તરફ જોઈને કહ્યું કે મમ્મી, તમે ફરીથી તમારું પેલું જૂનું રડવાનું લઈને બેસી ગયા. મેં તમને દિલ્હી એટલા માટે બોલાવ્યા છે જેથી તમે આરામથી રહો. તમે બસ તમારા રૂમમાં રહ્યા કરો અને ઘરના બાકીના કામોમાં હસ્તક્ષેપ ના કરશો. અમારી જિંદગી જીવવાની રીત તમારા બનારસવાળી રીતથી ખૂબ અલગ છે, તેથી તમે આમાં તમારી જાતને ઢાળવાનો પ્રયત્ન કરો. વૈભવની આ વાતો સુમિત્રાના દિલમાં કોઈ સોયની જેમ ખૂંચી રહી હતી.
તેમને લાગતું હતું કે તેમનો દીકરો હવે પૂરી રીતે એક અજાણ મશીન બની ચૂક્યો છે, જેની અંદર લાગણીઓનું કોઈ સ્થાન નથી. રાત્રે જ્યારે વૈભવ અને રિયા બહાર જતા રહ્યા, તો સુમિત્રા તે મોટા ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ. તેમણે રસોડામાં જઈને જોયું તો ત્યાં બધું એટલું આધુનિક હતું કે તેમને સમજ જ ના પડી કે પાણી ક્યાંથી પીવું. નોકરાણી પણ પોતાનું કામ પતાવીને જઈ ચૂકી હતી. સુમિત્રા કંઈ પણ ખાધા વગર જ પોતાના તે નાના રૂમમાં પાછી આવી ગઈ અને બિસ્તર પર સૂઈ ગઈ. તેમને પોતાનું તે જૂનું રસોડું યાદ આવી રહ્યું હતું, જ્યાં તે પોતાના પરિવાર માટે પોતાના હાથે જમવાનું બનાવતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમિત્રાના મનમાં સતત એ જ સવાલ ગુંજી રહ્યો હતો કે આખરે એક માતા પોતાના બાળક માટે આખી જિંદગી ન્યોછાવર કરી દે છે, પરંતુ તે જ બાળક મોટો થઈને પોતાની માતાને એક બોજ કેમ સમજવા લાગે છે? શું ભૂલ ફક્ત એક બાળકની હોય છે કે મા બાપ પણ તેને સંસ્કાર આપવામાં ક્યાંક થાપ ખાઈ જાય છે? પેલી વૃદ્ધ ભિખારણની વાતો હવે સુમિત્રાને કોઈ ધર્મ ગ્રંથના પરમ સત્ય જેવી લાગવા માંડી હતી મિત્રો. તો દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને અમારી સાથે દોસ્તો જોડાયેલા રહેજો. મિત્રો, હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એટલે દોસ્તો અંત સુધી. તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હતું કે જે ઝાડ જરૂરિયાત કરતાં વધારે પાણી મેળવે છે, તેના મૂળ અવારનવાર સડી જાય છે. સુમિત્રા અને રામનારાયણે વૈભવને સુખ સુવિધાઓનું એટલું પાણી આપી દીધું હતું કે તેની અંદરના સંસ્કાર અને માનવતાના મૂળ પૂરી રીતે સડી ગયા હતા. સુમિત્રાએ હવે પસ્તાવો થઈ રહ્યો હતો કે તેમણે વૈભવને ક્યારેય સંઘર્ષનો અર્થ સમજાવ્યો નહીં. તેણે હંમેશા તેને એક સુરક્ષિત અને આરામદાયક દુનિયામાં રાખ્યો, અને આનું જ પરિણામ એ આવ્યું કે ક્યારેક બીજાના દુઃખ દર્દને સમજી ન શક્યો. સુમિત્રા પોતાના આંસુઓથી ભીંજાયેલા ઓશિકા પર માથું રાખીને આખી રાત જાગતી રહી. બારીની બહાર દિલ્હીની શહેરની ઊંચી ઇમારતો અને ચમકતી રોશની તેમને એક એવા વિશાળ રાક્ષસ જેવી લાગી રહી હતી, જેને તેમના દીકરાને પૂરી રીતે ગળી લીધો હતો. સવારે જ્યારે તેમની આંખ ખુલી, ત્યારે તેમણે અનુભવ્યું કે હવે તેમને આ ઘરમાં એક મહેમાન નહીં, પરંતુ એક અણગમતા બોજની જેમ પોતાની બાકીની જિંદગી ગુજારવી પડશે. આ વિચાર તેમના માટે મૃત્યુ કરતાં પણ વધુ ભયાનક હતો. પરંતુ હવે તેમની પાસે પાછા જવાનો કોઈ રસ્તો નહોતો. બનારસનું તે ઘર અને રામનારાયણની યાદો હવે માત્ર એક સપનું બનીને રહી ગઈ હતી, જેને તે ક્યારેય પાછી મેળવી શકતી નહોતી. દિલ્હીના તે આલિશાન ફ્લેટમાં સુમિત્રાની જિંદગી એક કેદ જેવી બની ગઈ હતી. બનારસના તે ખુલ્લા આંગણાવાળા ઘરમાં વહેલી સવારે ઉઠીને તુલસીને જળ ચડાવવું અને મંદિરમાં જઈને પૂજા કરવી તેમની રોજની આદત હતી. મંદિરમાં વાગતી ઘંટડીઓનો અવાજ અને હવામાં ફેલાયેલી ચંદનની સુગંધની તેમના દિવસની શરૂઆત થતી હતી. પરંતુ અહીં 15મા માળની આ બંધ દુનિયામાં ના તો કોઈ આંગણું હતું, ના તો તાજી હવા આવતી હતી. ફ્લેટની મોટી મોટી કાચની બારીઓ હંમેશા બંધ રહેતી હતી, અને ઘરની અંદર 24 કલાક એસીની ઠંડી હવા ચાલતી રહેતી હતી. રૂમમાં હંમેશા એક અજીબસી તેજ અને કૃત્રિમ રૂમ ફ્રેશનરની સુગંધ ફેલાયેલી રહેતી હતી, જેનાથી સુમિત્રાનું માથું ભારે થવા લાગતું હતું અને તેમને ઉબકા આવવા લાગતા હતા. સુમિત્રા બનાવટી ઠંડીમાં અવારનવાર જોરથી ખાંસી આવવા લાગતી હતી. જ્યારે ખાંસતી હતી ત્યારે રિયા ખૂબ જ ચીડાઈને પોતાના રૂમનો દરવાજો જોરથી બંધ કરી દેતી હતી. વૈભવ અને રિયાની જિંદગીની રફતાર એટલી ઝડપથી હતી કે તેમની પાસે સુમિત્રા માટે દિવસભરમાં 2 મિનિટનો સમય પણ નહોતો. સવારે બંને ખૂબ જલ્દી ઉઠીને પોતપોતાના કામ પર નીકળી જતા હતા અને રાત્રે અવારનવાર ખૂબ મોડા પાછા ફરતા હતા. સુમિત્રા આખો દિવસ તે કાચની બારી પાસે ઊભી રહીને નીચે રસ્તાઓ પર ભાગતી ગાડીઓને જોયા કરતી હતી. ઉપરથી નીચે જોતા માણસો અને ગાડીઓ નાના નાના રમકડા જેવા લાગતા હતા. તેમને એવું લાગતું હતું જાણે તે કોઈ ઊંચી મિનારમાં કેદ એક લાચાર પક્ષી હોય, જેના પાંખ કાપી નાખવામાં આવ્યા હોય. ઘરની નોકરાણી પણ સુમિત્રા સાથે સીધી રીતે વાત કરતી નહોતી. તેને લાગતું હતું કે આ વૃદ્ધ સ્ત્રી ગામડેથી આવી છે અને તેને આધુનિક મશીનોનું કોઈ જ્ઞાન નથી. જ્યારે સુમિત્રા રસોડામાં જઈને પોતાની માટે એક કપ ચા બનાવવાનો પ્રયત્ન કરતી હતી, તો નોકરાણી તેમને ટોકી દેતી હતી કે તે બધું ગંદુ કરી નાખશે. ને માતાએ પોતાના હાથે 56 ભોગ બનાવીને પોતાના દીકરાને ખવડાવ્યા હતા. આજે તે જ દીકરાના ઘરમાં તેને એક કપ ચા માટે પણ બીજાના વશિયાળા થવું પડતું હતું. વૈભવે સુમિત્રાને ક્યારેય અનુભવવા ન દીધું કે આ ઘર તેમનું પણ છે. તેને હંમેશા એ જ જતાવ્યું કે તે પોતાની માતા પર બહુ મોટો અહેસાન કરી રહ્યો છે. સુમિત્રાને બનારસની તે વૃદ્ધ ભિખારણ રોજ યાદ આવતી હતી, જેને કહ્યું હતું કે સુવિધાઓથી માત્ર શરીર પડે છે, સંસ્કાર નહીં. સમય પોતાની નિર્દયી ચાલથી આગળ વધી રહ્યો હતો. થોડા મહિનાઓ પછી દિવાળીનો તહેવાર આવ્યો. બનારસમાં દિવાળીનો અર્થ થતો હતો આખા ઘરની સફાઈ, દીવાઓની રોશની અને પડોશીઓનું એકબીજાના ઘરે જઈને
મીઠાઈઓ વહેંચવી. સુમિત્રાને યાદ હતું કે કેવી રીતે રામનારાયણ આ દિવસે પોતાની દુકાન પર પૂજા કરતા હતા અને વિભવ માટે ડગલો ફટાકડા લાવતા હતા. આખું ઘર ગલગોટાના ફૂલોથી મહેકતું રહેતું હતું, પરંતુ આ ચમકતા શહેરમાં દિવાળીનો અર્થ બિલકુલ અલગ હતો. અહીં ના તો માટીના દીવા હતા કે ના તો કોઈ પોતાપણું. વૈભવ અને રિયાએ દિવાળીની રાત્રે પોતાના ફ્લેટ પર પોતાના મિત્રો અને કંપનીના લોકો માટે એક ખૂબ મોટી પાર્ટી રાખી હતી. સવારથી જ ઘરમાં સજાવટનું કામ ચાલી રહ્યું હતું અને બહારથી મોંઘું જમવાનું મંગાવવામાં આવી રહ્યું હતું. સુમિત્રાએ ખૂબ જ ઉત્સાહથી નાહી ધોઈને પોતાના તે જૂના પરંતુ સાફ સાડી પહેરી જે રામનારાયણે તેમને ગત દિવાળી પર આપી હતી. તે પોતાના રૂમથી બહાર આવી જેથી પૂજાની કંઈક તૈયારી કરી શકે અને પોતાના દીકરા વહુને આશીર્વાદ આપી શકે. પરંતુ રિયાએ સુમિત્રાને જોતાં જ ખૂબ જ ઠંડા અને ચૂભનારા અવાજે કહ્યું કે આજે ઘરમાં અમારા બહુ ખાસ મહેમાનો આવી રહ્યા છે અને પાર્ટીમાં શરાબ પણ ચાલશે. તેથી સારું રહેશે કે તમે તમારા રૂમમાં જ રહો. તમે બહાર આવશો તો અમારા મહેમાન અસહજ થઈ જશે અને અમારો આ જૂનો પહેરવેશ અમારી પાર્ટીના માહોલ સાથે બિલકુલ મેળ નથી ખાતો. સુમિત્રાના ડગલા ત્યાં જ થંભી ગયા. તેમની આંખોમાં આંસુ તરવા લાગ્યા. તેમણે એકવાર વૈભવ તરફ જોયું, ત્યાં જ સોફા પર બેસીને પોતાના મોબાઈલમાં મગ્ન હતો. સુમિત્રાને લાગ્યું કે કદાચ વૈભવે પોતાની પત્નીની આ બદતમીજી પર કંઈક બોલશે અને પોતાની માતાનો પક્ષ લેશે, પરંતુ વૈભવે માથું ઊંચું કર્યા વગર જ કહી દીધું કે હા મમ્મી, રિયા સાચું કહી રહી છે. તમે તમારા રૂમમાં આરામ કરો, હું તમારે જમવાનું ત્યાં જ મોકલાવી દઈશ. સુમિત્રા ચૂપચાપ પોતાના રૂમમાં પાછી ફરી ગઈ. તે રાત્રે તે આલિશાન ઘરના હોલમાં તે જ પાશ્ચાત્ય સંગીત વાગતું રહ્યું. લોકોના હસવાના અને કાચના ગ્લાસ અથડાવાના અવાજો આવતા રહ્યા અને તે નાના રૂમમાં સુમિત્રા પોતાની જૂની સાડીના છેડાથી પોતાના આંસુ લૂછતી રહી. તેમને આજે અનુભવાયું કે તેમનો દીકરો તેમનો પોતાની જિંદગીનો એક શરમજનક હિસ્સો માનવા લાગ્યો છે, જેને તે દુનિયાથી છુપાવીને રાખવા માંગે છે. પાર્ટી બહુ મોડી રાત સુધી ચાલતી રહી. સુમિત્રાને આખી રાત ઊંઘ ના આવી. બીજી સવારે જ્યારે તે પોતાના રૂમમાંથી બહાર નીકળી તો આખું ઘર કોઈ ભંગારખાના જેવું લાગતું હતું. દરેક તરફ બેઠા વાસણો, ખાલી બોટલો અને સિગારેટના ટુકડા ફેલાયેલા હતા. તે દિવસે દિવાળીના બીજા દિવસની રજા હોવાને કારણે નોકરાણી પણ કામ પર આવી નહોતી. વૈભવ અને રિયા બપોર સુધી સૂતા રહ્યા. સુમિત્રાને જ્યારે આ બધું જોયું તો તેમનાથી રહેવાયું નહીં. તેમની આદત ઘરની સાફ સુથરી રાખવાની હતી. તેમણે પોતે જ સાવરણી ઉઠાવીને ધીરે ધીરે ઘરની સફાઈ કરવા લાગ્યા. તેમના ઘૂંટણમાં બહુ દુખાવો હતો, પરંતુ તેમ છતાં તે નીચે નમીને કાચના ટુકડા અને હેઠા વાસણો સમેટવા લાગ્યા. ત્યારે જ રિયા પોતાના રૂમમાંથી બહાર આવી. તેને જ્યારે સુમિત્રાને આ બધું કરતા જોયા તો તે જોરથી ચિલ્લાઈ. તેને કહ્યું કે તમે આ શું કરી રહ્યા છો? મેં તમને કેટલી વાર કહ્યું છે કે અમારા ઘરની વસ્તુઓને હાથ ન લગાડશો? તમે ગામડાની રીતે અહીં કામ ન કરી શકો. રિયાનો ઊંચો અવાજ સાંભળીને વૈભવ પણ પોતાની આંખો ચોળતો બહાર આવી ગયો. સુમિત્રાએ ખૂબ જ ગભરાયેલા અવાજમાં કહ્યું કે બેટા, ઘરમાં આટલી ગંદકી ફેલાયેલી હતી અને નોકરાણી નહોતી આવી તો મેં વિચાર્યું કે હું જ સાફ કરી દઉં. આખરે આ મારા જ દીકરાનું ઘર છે. વૈભવે ખૂબ જ ગુસ્સામાં આવીને કહ્યું કે માં, તમે વાત કેમ સમજતા નથી? આ તમારું બનારસનું ઘર નથી જ્યાં તમે કંઈ પણ કરી શકો છો. તમારી આ હરકતોથી રિયાને ખૂબ પરેશાની થાય છે અને જો તમે આ જ રીતે અમારી જિંદગીમાં દખલ દેતા રહેશો તો અમારા માટે તમને અહીં રાખવા ખૂબ મુશ્કેલ થઈ જશે. તમારે જો અહીં રહેવું હોય તો અમારી રીતે રહેવું પડશે, બાકી તમે તમારા માટે કોઈ બીજો રસ્તો જોઈ શકો છો. વૈભવના મોઢેથી નીકળેલા આ શબ્દોએ સુમિત્રાના દિલના બચેલા ટુકડા પર પણ પાડી નાખ્યા. સુમિત્રાને યાદ આવ્યું કે જ્યારે વૈભવ નાનો હતો તેને એકવાર રમતા રમતા પાડોશીના ઘરનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારે સુમિત્રાએ આખી દુનિયા સામે લડીને પોતાના દીકરાને બચાવ્યો હતો. તે સમયે રામનારાયણે વૈભવને વઢવાની કોશિશ કરી હતી તો સુમિત્રા તેમની સામે ઢાલ બનીને ઊભી રહી ગઈ હતી. તેમણે વૈભવને દરેક ભૂલને તેની નાની સમજીને માફ કરી દીધી હતી, પરંતુ આજે એ જ વૈભવ પોતાની માને એક નાની અને નેક દાનતથી કરેલી ભૂલ પર તેને ઘરની બહાર કાઢવાની વાત કરી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક મા માટે આનાથી મોટી સજા શું હોઈ શકે કે તેનો પોતાનો લોહીનો સંબંધ તેને પોતાના જ ઘરની બહાર કાઢવાની ધમકી આપે? સુમિત્રાને હવે સમજાઈ ગયું હતું કે આ ઘરમાં તેમની કોઈ ઇજ્જત નથી અને તે ફક્ત એક બોજ જ છે જેને વૈભવ મજબૂરીમાં વેઢારી રહ્યો છે. તે દિવસે સુમિત્રાએ આખો દિવસ પોતાના રૂમમાં રડતા રડતા વિતાવ્યો. તેમણે જમ્યું પણ નહીં. રામનારાયણની તસવીરને છાતી સરથી ચાંપીને તેઓ કલાકો સુધી તેમની સાથે વાતો કરતા રહ્યા. તે પૂછતા રહ્યા કે આખરે તેમણે વૈભવના ઉછેરમાં એવું તે શું ઝેર વાવ્યું હતું કે તે આજે આટલો પથ્થરદિલ બની ગયો છે? ધીરે ધીરે સુમિત્રાની અંદરનો ડર અને દુઃખ હવે એક અજીબ શાંતિમાં બદલાવા લાગ્યો હતો. આ એ શાંતિ હતી જે માણસને બધું જ હાર્યા પછી મળે છે. તેનો નિર્ણય કરી લીધો હતો કે તે હવે આ અપમાનજનક જિંદગી વધુ નહીં જીવે.
તેમના પતિ રામનારાયણે આખી જિંદગી ખૂબ જ શાન અને ઇજ્જત સાથે જીવી હતી અને તેમની પત્ની હોવાને નાતે સુમિત્રા આ રીતે કોઈના ટુકડા પર પલી શકે તેમ નહોતી, ભલે તે તેમના પોતાના દીકરાના ટુકડા કેમ ન હોય. રાતના સમયે જ્યારે વૈભવ અને રિયા પોતાના રૂમમાં સૂવા જતા રહ્યા ત્યારે સુમિત્રાએ પોતાની નાની બેગ કાઢી જે તેઓ બનારસથી પોતાની સાથે લાવ્યા હતા. તેમણે તેમાં પોતાની બે જૂની સાડીઓ, રામનારાયણની તસવીર અને પેલી કાંસાની મૂર્તિ રાખી લીધી. તેમની પાસે થોડા ઘણા પૈસા બચ્યા હતા જે તેમણે બનારસથી આવતી વખતે પોતાની પાસે રાખ્યા હતા. તેમણે રૂમની લાઇટ બુજાવી અને ખૂબ જ દબાતા પગલે તે આલિશાન ફ્લેટના મુખ્ય દરવાજા તરફ વધ્યા. દરવાજો ખોલતી વખતે તેમને હાથ બિલકુલ ધ્રુજતા નહોતા. આજે તેમના મનમાં કોઈ મોહ કે મમતા બાકી નહોતી. એ મમતા જે તેમને અત્યાર સુધી નબળી બનાવી રહી હતી તે પૂરી રીતે મરી ચૂકી હતી. સુમિત્રા એક છેલ્લી વાર તે ઘર તરફ જોયું જ્યાં તેમનો દીકરો ચેનથી ઊંઘ સૂઈ રહ્યો હતો. તેમણે કોઈ પણ અવાજ કર્યા વગર દરવાજો બહારથી બંધ કરી દીધો અને લિફ્ટ તરફ ચાલવા માંડ્યા. નીચે રસ્તા પર એકદમ સન્નાટો હતો. દિલ્હીની ઠંડીની રાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. દિલ્હીના પહોળા રસ્તાઓ, તેના પર લાગેલા પીળા રંગની સ્ટ્રીટ લાઇટના થાંભલા અને એકાદ બે પસાર થતી તેજ રફતારની ગાડીઓ સુમિત્રાને ખૂબ ડરામણી લાગી રહી હતી. પરંતુ તેમના કદમોમાં એક અજીબ દ્રઢતા આવી ગઈ હતી. બનારસમાં જે સુમિત્રા ક્યારેય એકલા બજાર સુધી નહોતા ગયા તે આજે રાતના અંધારામાં એક અજાણ્યા શહેરના રસ્તા પર કોઈ પણ ડર વગર ચાલી રહ્યા હતા. માણસનો સૌથી મોટો ડર મોત હોય છે અને જ્યારે માણસ પોતાની ભાવનાઓના સ્તર પર પૂરી રીતે મરી જાય છે ત્યારે તેને બીજી કોઈ વસ્તુનો ડર નથી લાગતો. સુમિત્રાની અંદરનો એ ડર ખતમ થઈ ચૂક્યો હતો. ચાલતા ચાલતા તેમના પગ દુખાવાને કારણે ફાટવા લાગ્યા હતા. તેમની ચપ્પલ ખૂબ જૂની હતી અને લાંબા અંતર સુધી ચાલવા માટે બની નહોતી. તેમ છતાં તે રોકાવા નહોતા માગતા. તે બસ એ ઘરથી જેટલું દૂર થઈ શકે તેટલું દૂર જવા માગતા હતા. એક ખૂબ મોટા ફ્લાયઓવર નીચે પહોંચતા તેમને થોડી ઠંડીનો અહેસાસ થયો. ત્યાં કેટલાક કૂતરા ભસી રહ્યા હતા અને કેટલાક બેઘર લોકો ફાટેલા દાબડામાં લપેટાઈને સૂઈ રહ્યા હતા. સુમિત્રાએ એક ખાલી જગ્યા જોઈ અને ત્યાં જ જમીન પર પોતાનું બેગનું ઓશીકું બનાવીને બેસી ગયા. બાજુમાં એક વૃદ્ધ સ્ત્રી સૂતી હતી જે ખાંસતી વખતે ઉઠી અને તેને સુમિત્રા તરફ એક અજીબ નજરથી જોયું. સુમિત્રાએ પોતાની બેગ કસીને પકડી લીધી. તે સ્ત્રીએ સુમિત્રાને કંઈ ન પૂછ્યું અને પાછી સૂઈ ગઈ. સુમિત્રાને અનુભવ થયો કે આ બેસારા દુનિયામાં કોઈને સવાલ નથી પૂછતું હોય. બધા પોતપોતાની કિસ્મતનો બોજ ઉઠાવી રહ્યા હોય છે. જિંદગીએ તેમને એક અમીર વેપારીની ઇજ્જતદાર પત્નીમાંથી રસ્તાની એક બેસારા સ્ત્રી બનાવી દીધા હતા. અને આ બધું કોઈ દુશ્મને નહીં પણ તેમના પોતાના એ દીકરાએ કર્યું હતું જેના માટે તેમણે કેટલીય રાતો જાગીને વિતાવી હતી. સુમિત્રાની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેમની જગ્યા એક ભયાનક શૂન્યતાએ લઈ લીધી હતી. સવારના પહેલા કિરણની સાથે જ સુમિત્રાએ જોયું કે શહેર જાગવા લાગ્યું છે. ગાડીઓનો શોર ફરીથી શરૂ થઈ ગયો છે. સુમિત્રાએ નક્કી કર્યું કે તે કોઈ મંદિર કે આશ્રમની તપાસ કરશે જ્યાં તે સેવા કરીને 2 ટંકની રોટલી કમાઈ શકે. તેમને હવે વૈભવની કોઈ આશા નહોતી અને ના તો તે તેની પાસે ક્યારેય પાછા ફરવા માંગતા હતા. આ તેમનો પોતાનો નિર્ણય હતો અને આ નિર્ણયમાં કઈ એક માની હાર અને એક સ્ત્રીના સ્વાભિમાનની જીત બંને સામેલ હતા. દિલ્હીના એ અજાણ્યા રસ્તાઓ પર દર ભટકતા સુમિત્રાને કેટલાય દિવસો વીતી ગયા હતા. તેમની પાસે જે થોડા ઘણા પૈસા હતા તે ખૂબ જ જલ્દી ખતમ થઈ ગયા. તેમણે કેટલાય દિવસો કંઈ પણ ખાધા પીધા વગર વિતાવ્યા અને રાતો દિલ્હીના ઠંડા ફૂટપાથ પર સંકોચાઈને કાઢી. પરંતુ તેમના સ્વાભિમાનને તેમને ક્યારેય કોઈની આગળ હાથ ફેલાવવા ન દીધા. એક દિવસ જ્યારે તે ભૂખ અને થાકથી બેભાન થઈને રસ્તાના કિનારે પડવાના જ હતા કે તેમને શહેરના બહારના રસ્તામાં એક જૂનું અને વિશાળ કૃષ્ણ મંદિર દેખાયું. તે મંદિરની સાથે એક નાનું અનાથ આશ્રમ અને બેસારા વૃદ્ધો માટે એક આશ્રમ પણ જોડાયેલો હતો. સુમિત્રા પોતાની બચેલી હિંમત ભેગી કરીને તે આશ્રમના મુખ્ય સંચાલક પાસે ગયા અને હાથ જોડીને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે મારે અહીં કામ કરવા માટે કોઈ વેતન કે પૈસાને નથી જોઈતા. બસ મને મારા હાથોની સેવા કરવાની એક તક આપી દો અને બદલામાં ફક્ત 2 ટંકની રોટલી અને રાત્રે માથું છુપાવવા માટે એક નાનો ખૂણો આપી દો. સંચાલક એક ખૂબ જ દયાળુ અને જ્ઞાની વ્યક્તિ હતા. તેમણે સુમિત્રાની આંખોમાં ઊંડાણથી જોયું તો તેમને ત્યાં એક અજીબ સત્ય અને પીડાની સાથે એક ખૂબ મોટો વૈરાગ્ય દેખાયો. તેમણે કોઈ પણ વધારે સવાલ કર્યા વગર સુમિત્રાને તરત જ આશ્રમમાં રાખી લીધા. સુમિત્રાએ પોતાની જાતને પૂરી રીતે આશ્રમના એ અનાથ બાળકો અને બેસારા વૃદ્ધોની સેવામાં સમર્પિત કરી દીધી. તે સવારે સૌથી પહેલાં ઉઠીને આખા મંદિરના પ્રાંગણની સફાઈ કરતા, ભગવાનનો ભોગ બનાવતા અને પછી આખો દિવસ બાળકોને ભણાવવા અને બીમાર વૃદ્ધોની દેખભાળમાં લાગેલા રહેતા. બનારસના એ મોટા આલિશાન
પુશ્તેની ઘરની માલકણ હવે એક સાધારણ સેવિકા બની ચૂકી હતી, પરંતુ તેમના ચહેરા પર હવે કોઈ દુઃખ કે તણાવ નહોતો. તેમણે વૈભવ અને પોતાના એ દર્દનાક ભૂતકાળને પૂરી રીતે પોતાના મનમાંથી કાઢી નાખ્યો હતો. તેમના માટે હવે દુનિયાના બધા બેસહારા બાળકો જ તેમના પોતાના બાળકો બની ગયા હતા. સમય પોતાની નિર્દયી અને તેજ ગતિથી વહેતો રહેતો. જોતા 5 વર્ષ કેવી રીતે વીતી ગયા તેની સુમિત્રાને ખબર પણ ના પડી. તેના વાળ હવે પૂરી રીતે સફેદ થઈ ગયા હતા અને શરીર પહેલાં કરતાં પણ વધારે નબળું થઈ ગયું હતું, પરંતુ તેમની આંખોમાં એક ખૂબ જ ઊંડી અને શાંત આધ્યાત્મિક ચમક આવી ગઈ હતી. બીજી તરફ દિલ્હીની એ જાકમજાળ ભરેલી દુનિયામાં વૈભવના જીવનમાં અહંકાર અને લાલચે પોતાની પૂરી રમત બતાવવાનું શરૂ કરી દીધું હતું. તેને પોતાની સોફ્ટવેર કંપનીને ખૂબ જ ઝડપથી વધારવા માટે બજારમાંથી કેટલાય કરોડો રૂપિયાનું ખૂબ ભારે દેવું લઈ લીધું હતું. તેને લાગતું હતું કે તે પોતાના પૈસાની તાકાતથી આખી દુનિયાને પોતાના ઈશારા પર નચાવી શકે છે. તેને પોતાના એ જૂના ઇન્વેસ્ટરને પણ વેપારમાં બહુ મોટો દગો આપ્યો, જેણે તેને શરૂઆતમાં મદદ કરી હતી. પોતે વધારે નફો કમાવાના અંધાપામાં તેને પોતાની જ કંપનીમાં કેટલાય એવા ખોટા નિર્ણયો લીધા જે તેને વિનાશ તરફ ધકેલી રહ્યા હતા. વેપારની દુનિયાનું એક બહુ જ કડવું સત્ય છે, જ્યારે કોઈ માણસ જમીન સાથે જોડાયેલો નથી રહેતો અને પોતાના અહંકારમાં અંધ થઈને બીજાને કચડવા લાગે છે, ત્યારે તેનું ભયાનક પતન નિશ્ચિત હોય છે. અચાનક દેશના શેરબજારમાં એક બહુ મોટો અને અણધાર્યો ઘટાડો આવ્યો અને વૈભવની કંપનીના બધા જ મોટા પ્રોજેક્ટ એક જ ઝાટકે રદ થઈ ગયા. જે લોકો અને બેંકો પાસેથી તેને કરોડોનું દેવું લીધું હતું, તે પોતાના પૈસા પાછા માંગવા માટે રોજ તેના ઘર અને ઓફિસની બહાર ઊભા રહેવા લાગ્યા. વૈભવ ખરાબ રીતે આ જાળમાં ફસાઈ ચૂક્યો હતો. તેને પોતાની બધી જમા પૂંજી લગાવી લીધી, પરંતુ દેવું એટલું વધારે હતું કે તે કોઈ પણ રીતે તેને ચૂકવી શક્યો નહીં. બેંકે તેના આલિશાન ફ્લેટ અને મોંઘી ગાડીઓ પર પૂરી રીતે કબજો કરી લીધો. જ્યારે વૈભવ રસ્તા પર આવી ગયો ત્યારે તેને પોતાની જિંદગીનો સૌથી મોટો ઝટકો તેની પત્ની રિયા તરફથી લાગ્યો. રિયાએ બહુ જ બેરુખીથી સાફ કહી દીધું કે તેને વૈભવ સાથે લગ્ન ફક્ત તેની હેસિયત અને પૈસાની ચમક જોઈને કર્યા હતા અને હવે તે કંગાળ માણસ સાથે પોતાનું સોનેરી ભવિષ્ય બિલકુલ બરબાદ ન કરી શકે. રિયાએ વૈભવને તરત જ છૂટાછેડા આપી દીધા અને હંમેશા માટે પોતાના માતા પિતાના ઘરે પાછી જતી રહી. એ મિત્ર સાથે તે દારૂ પીતો હતો. તેમણે પણ તેનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. થોડા જ મહિનાઓમાં અંદર વૈભવે ઊંચા આકાશથી સીધો એ રસ્તા પર આવી પડ્યો, જ્યાંથી તેમણે એક દિવસ પોતાની જન્મ આપનારી માતાને ધક્કા મારીને કાઢી મૂકી હતી. હવે વૈભવ પાસે ન તો પૈસા હતા, ન કોઈ મિત્ર અને ન કોઈ પરિવાર. એકલતા અને ગરીબીની ભયાનક આગમાં બળતા વૈભવની જિંદગીમાં પહેલીવાર પોતાના માતા પિતાનું બહુ યાદ આવી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેના પિતા રામનારાયણે તેને ભણાવવા માટે દિવસ રાત એક કરી દીધા હતા અને તેની માતા સુમિત્રાએ તેની એક નાનકડી ખુશી માટે શું બલિદાન આપ્યા હતા. તેને બનારસનું એ ઘર અને હોસ્પિટલના બિસ્તર પર પડેલા પોતાના પિતાનો એ છેલ્લો ચહેરો યાદ આવવા લાગ્યો. પશ્ચાતાપની આગ માણસને અંદરથી પૂરી રીતે ખોખલો કરી દે છે. વૈભવે દિલ્હીના દરેક એવા ગરીબ વિસ્તારમાં પોતાની માતાને પાગલોની જેમ શોધવાનું શરૂ કર્યું, જ્યાં કોઈ નિરાધાર માણસ રહી શકતો ન હોય. તેને શહેરના કેટલાય આશ્રમો અને મંદિરોના સતત ચક્કર કાપ્યા. મહિનાઓ સુધી દરબદરની ઠોકરો ખાધા પછી અને દરેક જગ્યાએથી નિરાશ મળી પછી એક દિવસ તે થાકી હારીને એ જ કૃષ્ણ મંદિરની બહાર આવીને ઊભો રહી ગયો, જ્યાં સુમિત્રા રહેતી હતી. વૈભવની કપડાં ઘણી જગ્યાએથી ફાટેલા હતા, દાઢી બહુ વધી ગઈ હતી અને તેના ચહેરા પર એક ભયાનક હતાશા હતી. ત્યારે તેને મંદિરના પ્રાંગણમાં એક સફેદ સાડી પહેરેલી નબળી સ્ત્રીને પોતાના હાથોથી નાના બાળકોને જમવાનું ખવડાવતા જોઈ તો તેના ડગલા ત્યાં જ થંભી ગયા. તે સુમિત્રા હતી. વૈભવ દોડીને ગયો અને સુમિત્રાના પગમાં પડીને ધ્રુસકે બાળકોની જેમ રડવા લાગ્યો. તેને સુમિત્રાના પગ મજબૂત રીતે પકડી લીધા અને કહ્યું કે માં, મને માફ કરી દે. હું બહુ મોટો પાપી છું. મેં મારા ઘમંડમાં મારું બધું જ ખતમ કરી દીધું. આજે મારી પાસે કંઈ બચ્યું નથી. કૃપા કરીને મને તમારી સાથે પાછો લઈ લો. સુમિત્રાએ બહુ શાંતિથી કોઈ પણ ગુસ્સા વગર પોતાના પગ પાછા ખેંચી લીધા. તેમણે વૈભવને ઉઠાડ્યો અને બહુ ઠંડા પણ શાંત સ્વરમાં કહ્યું, બેટા, તું જે માને શોધી રહ્યો છે તે જ રાત્રે મરી ગઈ હતી, જ્યારે તે તેના નિરાધાર રસ્તા પર છોડી દીધી હતી. હું હવે ફક્ત એક સેવિકા છું અને મારો આ દુનિયામાં કોઈ દીકરો નથી. તું ઈચ્છે તો આશ્રમમાં એક અજાણ્યાની જેમ રહી શકે છે, પરંતુ હવે મારી પાસે તને આપવા માટે કોઈ મમતા બચી નથી. વૈભવ ત્યાં જ જમીન પર બેસી ગયો અને પોતાના કર્મોની ભયાનક સજા પર લોહીના આંસુ વહાવા લાગ્યો. મિત્રો, આ તે જગ્યા છે જ્યાં આખી વાર્તાનું સૌથી મોટું અને ઊંડું રહસ્ય ખુલે છે. એ રહસ્ય જે બનારસના ઘાટ પર બેઠેલી વૃદ્ધ ભિખારણે સુમિત્રાને જણાવ્યું હતું. એ વૃદ્ધ સ્ત્રીએ સુમિત્રાને કહ્યું હતું કે જ્યારે મમતા આંધળી થઈ જાય છે ત્યારે માણસ પોતે જ પોતાના વિનાશને રસ્તો તૈયાર કરે છે.
પરંતુ અસલ સવાલ એ હતો કે તે કયો વિશેષ દીકરો છે જે મા બાપનો દુશ્મન બની જાય છે. આ સવાલનો જવાબ કોઈ પુસ્તકમાં નહીં પણ આપણા જ સમાજની સૌથી મોટી સચ્ચાઈમાં છુપાયેલો છે. તે દીકરો જેને બાળપણથી દરેક વસ્તુ માંગ્યા વગર જ મળી જાય છે, જેને ક્યારેય પોતાના માતા પિતાનો સંઘર્ષ જોયો હોતો નથી, જેને જિંદગીમાં ક્યારેય ના સાંભળવાની આદત હોતી નથી અને જેને પ્રેમના નામે ફક્ત ભૌતિક સુખ સુવિધાઓ આપવામાં આવે છે, તે જ દીકરો મોટો થઈને પોતાના જ મા બાપનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. જ્યારે માતા પિતા પોતાના બાળકોને સાચા સંસ્કાર આપવાને બદલે ફક્ત સુખ સુવિધાઓ આપે છે અને તેમને જીવનના અસલી સંઘર્ષોથી હંમેશા દૂર રાખે છે, ત્યારે તેઓ અજાણતામાં એક એવા રાક્ષસને જન્મ આપે છે જેના અંદર સંવેદના, દયા અને કૃતજ્ઞતા પૂરી રીતે ખતમ થઈ ચૂકી હોય છે. એવા બાળકો એવું સમજવા લાગે છે કે દુનિયાની દરેક વસ્તુ પૈસાથી આસાનીથી ખરીદી શકાય છે અને તેમના માતા પિતા પણ ફક્ત એક એવી મશીન છે જે તેમની દરેક ઈચ્છા પૂરી કરવા માટે બની છે. જ્યારે તે મશીન કામ કરવાનું બંધ કરી દે છે અથવા ગડપણના કારણે જૂની થઈ જાય છે, ત્યારે તેઓ તેને ઉઠાવીને ઘરની બહાર ફેંકી દે છે. તે વૃદ્ધ ભિખારણ એ જ જાણતી હતી કે સુમિત્રા અને રામનારાયણે વૈભવને સુખ સુવિધાઓનું એટલું પાણી આપી દીધું હતું કે તેની અંદરની માનવતાના મૂળ પૂરી રીતે સડી ચૂક્યા હતા. તેમણે વૈભવને ફક્ત લાડ પ્રેમ આપ્યો, પણ તેને ક્યારેય જિંદગીની અસલિયત અને સંબંધોની અહેમિયતનો પાઠ ન ભણાવ્યો. અને આ જ તે સૌથી મોટી ભૂલ છે જે આજના આધુનિક યુગમાં કેટલાય માતા પિતા અજાણતામાં કરી રહ્યા છે. તેઓ પોતાના બાળકોને એક સારો માણસ બનાવવા કરતાં તેમને એક સફળ અને અમીર માણસ બનાવવાની આંધળી દોટમાં લાગેલા રહે છે. પરિણામ સ્વરૂપ તેઓ પોતાના જ ગડપણનો સૌથી ભયાનક દુશ્મન પોતાના ઘરમાં તૈયાર કરી લે છે. વૈભવ કોઈ જન્મજાત ખરાબ માણસ નહોતો, પરંતુ તેની પરવરિશમાં જે કમી રહી ગઈ હતી તેણે જ તેને પોતાના જ માતા પિતાનો કાળ બનાવી દીધો. આ એક એવું કડવું સત્ય છે જેને આજના સમાજે સ્વીકારવું જ પડશે, જેથી ભવિષ્યમાં કોઈ બીજી સુમિત્રા કે રામનારાયણને આ પ્રકારના ભયાનક દર્દમાંથી ન પસાર થાય. બાળકોને પ્રેમ જરૂર આપો, પરંતુ તેમની જિંદગીની સચ્ચાઈ, સંઘર્ષ અને સંસ્કારોનું શિક્ષણ આપવું પણ એટલું જ જરૂરી છે. સુમિત્રાએ પોતાનું બાકીનું જીવન તે જ આશ્રમમાં ભગવાનની સાચી ભક્તિ અને દીન દુખિયાઓની સેવામાં બહુ જ શાંતિથી વિતાવી દીધું. વૈભવ તે જ શહેરના રસ્તાઓ પર પોતાના ભૂતકાળના ભારે બોજ અને પોતાની ભૂલોના પશ્ચાતાપને ધોતા ધોતા દર ભટકતો રહ્યો. તેનું જીવન સમાજ માટે એક ચાલતું પડતું ઉદાહરણ બની ગયું કે કર્મનું ફળ માણસને આ જ જન્મમાં ભોગવવું પડે છે. જ્યારે માણસ પોતાનાની ઇજ્જત નથી કરતો અને પોતાના જન્મદાતાઓને રડાવે છે, ત્યારે ઉપરવાળો તેની આખી દુનિયા ઉજ્જડ કરી નાખે છે. પરંતુ મિત્રો, હવે વાર્તાના અંતમાં એક બહુ મોટો અને ઊંડો ભાવાત્મક સવાલ ઊભો થાય છે. શું ખરેખર દરેક ભૂલની કોઈ માફી હોય છે, અથવા અમુક ભૂલો માણસને હંમેશા માટે એકલતાની ભયાનક આગમાં ધકેલી દે છે? આ એક એવો સવાલ છે જે દરેક માણસે પોતાની જાતને પૂછવો જોઈએ. તમે આ વાર્તા વિશે શું વિચારો છો? શું વૈભવને તેની મા પાસેથી માફી મળવી જોઈતી હતી, અથવા સુમિત્રાનો તેને ઠુકરાવવાનો નિર્ણય બિલકુલ સાચો હતો? તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે આ વાર્તામાંથી શું શીખ્યા અને તમને આ વાર્તા કેવી લાગી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને તરત જ લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો. ભવિષ્યમાં આવી બીજી શ્રેષ્ઠ અને જીવનને સાચી દિશા બનાવતી અપલોડ કરવામાં માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. આભાર. માતા પિતાની જય હો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો સાથે, તમારા ઘરના પરિવારના વ્યક્તિઓ સાથે આ કહાનીને દોસ્તો જેમ બને એમ વધારેમાં વધારે શેર કરો. બધા ગ્રુપો અને મિત્રો સાથે ફેલાવી દો. થેન્ક યુ. ધન્યવાદ.